જ્યારે ઘણા માણસો એક જ લક્ષ્યની પ્રાપ્તિ માટે સમાન સાધનોને આચરીને સમાન હેતુઓ, સમાન રહેણીકરણી, સમાન જીવન મૂલ્યોને અપનાવતા હોય છે, ત્યારે એનું નામ સમાજ કહેવાય છે. સમાજ માટે ત્રણ આધારો છે. ત્રણ આધારો જો સમાજ પાસે હોય તો એ સમાજ શક્તિશાળી થશે. પણ જો એ ત્રણ આધારો નહીં હોય તો સમાજ દુર્બળ થશે. પહેલામાં પહેલી શરત છે કે સમાજને આત્મીયતા હોવી જોઈએ. તમને એમ લાગે કે આ મારા સમાજનો છે, આ મારો માણસ છે. જો આત્મીયતા હશે તો સગપણ નહીં હોય, ઓળખાણ નહીં હોય, તો પણ તમને એક પ્રકારથી લાગણી ઉત્પન્ન થશે કે આ મારો માણસ છે. અને એટલે પહેલું કામ છે, તમને તમારા સમાજ પ્રત્યે આત્મીયતા છે, લાગણી છે. આજે આપણે સૌ એકત્રિત થયા છીએ, સાથે રમવાનું, સાથે જમવાનું, જે વિશિષ્ટ માણસો છે એમનું બહુમાન કરવાનું, એમની કદર કરવાની, આ બધું થતું હોય ત્યારે તમારું હૃદય ઉમળકાથી ભરાયેલું હોવું જોઈએ. એવું ના હોય કે આ બધું થતું હોય ને તમારા મનમાં કોઈ લાગણી જ ના થતી હોય અથવા ઊંધી લાગણી થતી હોય તો તમે સામાજિક માણસ નહીં થઈ શકો, તો તમે તમારા સમાજને શક્તિશાળી નહીં બનાવી શકો. એટલે પહેલી શરત છે કે તમને તમારા સમાજ પ્રત્યે, સમાજના બાળક પ્રત્યે, સમાજની સ્ત્રી પ્રત્યે, પુરુષો પ્રત્યે એક લાગણી, એક આત્મીયતાની લાગણી થવી જોઈએ. બીજી શરત છે, આ આત્મીયતાની જે લાગણી છે એ માત્ર લુખ્ખી લાગણી ન હોવી જોઈએ, એમાંથી એક ઉદારતા પ્રગટવી જોઈએ. લાગણીઓ હોય પણ લાગણીઓ વાંઝણી હોય, એમાંથી કંઈ પ્રગટ ન થતું હોય તો લાગણીઓ ઉભરો આવીને બેસી જાય. આજે તમે ભેગા થયા, રમ્યા, જમ્યા, આનંદ કર્યો, ઉત્સવ કર્યો, વિખરાઈ ગયા. વળી આવતા વર્ષે પાછા ભેગા થાવ ત્યારે બધું થવાનું. પણ એ લાગણીઓ જ્યારે કઈ સંતાન આપનારી થાય તો એમાંથી ઉદારતા જન્મે. તમારા મનમાં એમ થાય, મારે મારા સમાજને કંઈક આપવું છે. માત્ર પૈસો જ આપવાની વસ્તુ નથી, મારે સમય આપવો છે, મારે સેવા કરવી છે. તમારી ફેક્ટરી હોય અને એમાં કોઈ વસ્તુ બનતી હોય નાની મોટી, તો મારે આખા સમાજને લાણી આપવી છે. જો તમને ખબર હોય તો આપણા પૂર્વજો દર વર્ષે શક્તિ પ્રમાણે કંઈ ને કંઈ લાણી આપતા, અને જે ઘરો લાણી આપતા એ ઘરો ઊંચા થઈ જતા, અને જે ઘરો લાણી લે કરતા પણ કદી પણ લાણી આપતા જ નહીં, એનું કલેવાર, એનું સ્વરૂપ થોડું નીચું થઈ જતું. એટલે જ્યાં તમારા અંદર એક આત્મીયતા જાગશે એટલે તમને એમ થશે કે મારે એક કેલેન્ડર આપવું છે. માનો કે તમારી ફેક્ટરી છે, તમારી દુકાન છે, તમારો ધંધો છે, અને તમે માત્ર કેલેન્ડર છપાવ્યું છે, માત્ર ડાયરી છપાવી છે, એક ચિત્ર છપાવ્યું છે, એક નાની પુસ્તિકા છપાવી છે, પણ મારે કંઈક ને કંઈક આપવું છે. અને જ્યારે તમને આપવાનું મન થશે ત્યારે તમારી લાણી સમાજની અંદર ઉદારતાનો દીવો બીજા ઉદારતાના દીવાને પ્રગટાવશે. લોભના દીવામાંથી લોભનો દીવો પ્રગટતો હોય છે. જો કે લોભનો દીવો નથી હોતો, લોભનો અંધકાર હોય છે. પણ જ્યારે તમે લોભનો અંધકાર શરૂ કરો છો એટલે તમારો પડોશી લોભીઓ થશે, એનો બાજુનો લોભીઓ થશે, પણ તમારી ઉદારતાનો નાનો દીવો પડોશીને એક બીજો દીવો પ્રગટાવવાની પ્રેરણા આપશે. આ બીજી વાત છે. અને ત્રીજી વાત છે કે જ્યારે તમને તમારા સમાજ પ્રત્યે આત્મીયતા જાગે, તમારા મનમાં સહજ રીતે ઉદારતા જાગે, તો ત્રીજી વાત છે સંપ જાગે. હું સમાજમાં ફૂટ નહીં પડવા દઉં, સમાજને અંદરો અંદર લડવા નહીં દઉં. મોટા ભાગે કયા સમાજો લડતા હોય છે? જેની અંદર નેતૃત્વ માટેની બહુ મોટી મહત્વાકાંક્ષા વાળા લોકો રહેતા હોય છે. કામ ન કરે અને નેતા થવા માટે પડાપડી કરે એવા સમાજો તૂટી જતા હોય છે. પણ એવા સમાજો છે એ કદી તૂટતા નથી હોતા જે નેતૃત્વથી દૂર રહે છે, પાછળ સંતાઈને કામ કરે છે. મારે તો સંતાઈને કામ કરવું છે, અને જે નેતા થયા હોય એમને સારી રીતે કામ કરવા દેવું છે. કારણ કે મારે મારા સમાજને તોડવો નથી, તૂટવા દેવો નથી, કોઈના પગ ખેંચવા નથી, કે કોઈ પગ ખેંચતું હોય તો એ પગ ખેંચનારને પ્રોત્સાહન આપવું નથી. આ વૃત્તિ જાગે એટલે તમારો સમાજ સંપીલો બને. સંપીલો હોય તો સંગઠિત બને, અને સંગઠિત હોય તો શક્તિશાળી બને. ત્યારે આજે જ્યારે બોરસદ અવધિચ સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ
અહીંયા એકત્રિત થયો છે અને કંઈક લક્ષ્યો લઈને એકત્રિત થયો છે, તો મને 2-3 બાબતો કહેવાની સૂઝે છે. એક તો સમય નથી, કારણ કે આપણો ઘણો સમય, અડધો કલાક આપણે મોડે શરૂ કર્યું અને પછી બધી ઘણી વિધિઓ થઈ, એ જરૂરી હતી. એ વિધિઓ નકામી હતી એમ પણ નહીં, એનાથી સમાજના માણસોને ઘણો પ્રેમ જાગ્યો. પણ હું તમને થોડીક વાતો સંક્ષિપ્તમાં કહીશ. પહેલી વાત તો એ છે, બ્રાહ્મણો કોણ છે, બ્રાહ્મણો શું છે? ઘણાને ખબર નહીં હોય. બ્રાહ્મણો મૂળમાં રાજકર્તાઓ છે. આ દેશમાં જુદા જુદા આર્યો આવ્યા. આર્યો એક નથી, એમના જુદા જુદા કુટુંબો છે. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો તમે બ્રાહ્મણોનો ઇતિહાસ, આટલું જાડું પુસ્તક છે, જરૂર વાંચજો. આટલું જાડું પુસ્તક છે, 600 પાનાનું પુસ્તક છે, એમાં બ્રાહ્મણોનો ઇતિહાસ છે. કયા બ્રાહ્મણો ક્યાંથી આવ્યા, ક્યારે આવ્યા, શું થયું, કેવી રીતે રૂપાંતર થયું. એમ બહુ પ્રાચીન કાળમાં, જેને આપણે વેદોત્તર કાળ કહીએ, વેદ પૂર્વ કાળ, વેદનાથી એ પૂર્વ કાળ કહીએ, ત્યારે અહીંયા બ્રાહ્મણો અને ક્ષત્રિયો લડાલડ કરે છે. કારણ કે બંને રાજકર્તાઓ છે, બંને યોદ્ધાઓ છે અને એમની લડાઈના કેટલાય સૂક્તો છે, કેટલાય વર્ણનો છે. ઠેઠ પરશુરામ સુધી આ લડાઈ ચાલી છે અને એ પછી બંનેના વચ્ચે એક સમાધાન થયું છે. એ સમાધાન શું થયું છે? રાજા ક્ષત્રિય થશે, બ્રાહ્મણ પુરોહિત થશે. પુરોહિતનો અર્થ કર્મકાંડ કરનારો પુરોહિત નહીં, પણ પુરોહિતનો અર્થ થાય છે પ્રધાનમંત્રી. જેમ મરાઠા છે એ રાજા થાય અને ચિત્તપાવન બ્રાહ્મણ છે એ પેશવા થાય, એવી રીતે આ 2 પદો નિશ્ચિત થયા. દશરથ રાજા છે, વશિષ્ઠ પુરોહિત છે. પુરોહિત એટલે ચાંદલા કરનારા, માત્ર દક્ષિણા લેનારા નહીં, પણ રાજ વ્યવસ્થામાં મુત્સદ્દીગીરી આપનાર બુદ્ધિશાળી વ્યક્તિત્વ, એનું નામ પુરોહિત છે. આ 2 વ્યવસ્થા ચાલી. તમને જો તમારી અટકોમાં રસ હોય, અને હું ઈચ્છું છું કે રસ જાગે, તો હું તમને થોડીક વાતો કહું છું. ખાસ કરીને ભટ્ટ અટક છે, રાવલ છે, ઠાકર છે, આ બધા યોદ્ધાઓની અટક છે. સંસ્કૃતમાં યોદ્ધાના માટે ભટ્ટ શબ્દ, સેનાપતિ ભટ્ટાર્ક એ શબ્દ વપરાય છે. એટલે કોઈ કાળે, કોઈ પૂર્વના કાળમાં આ બધા યોદ્ધાઓ હતા. રાવલ અટક પણ યોદ્ધાઓની છે અને ઠાકર અટક પણ યોદ્ધાઓની છે. બીજી તરફ દવે, ત્રિવેદી, દ્વિવેદી, શુક્લ, વ્યાસ, પંડ્યા, આ બધી અટકો શિક્ષા શાસ્ત્રીઓની છે. જે શિક્ષણમાં તરબોળ રહ્યા, તન્મય રહ્યા, એમની આ અટકો છે. આગળ જતા એ વાત રહી કે ના રહી, ત્રિવેદીના તરવાડી થઈ ગયા, એ શુક્લના શુકલ થઈ ગયા, એ વાત જુદી છે. પણ મૂળમાં આ અટકોની સાથે ઇતિહાસ છુપાયેલો છે. એટલે અને હું એમ માનું છું કે બ્રાહ્મણ છે એ કોઈ ક્ષત્રિયથી ઉતરતો નથી. મારું શરીર બ્રાહ્મણનું છે અને મને જો તમે પૂછો તો હું તમને કહું, કદાચ તમને સારું લાગે કે ના લાગે, મને શાસ્ત્રમાં જેટલો રસ છે એથી વધારે શસ્ત્રમાં રસ છે. અને મારો એમાં અભ્યાસ છે. હું જયારે યુનિવર્સિટીમાં કાશીમાં ભણતો ત્યારે 1962ની લડાઈ થયેલી અને એ લડાઈ વખતે જે કંઈ ભારતની સ્થિતિ હતી એના ઉપર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો મારી રાહ જોઈને બેઠા હોય અને કયા શસ્ત્રો કયું કામ કરે છે, લડાઈ કેવી રીતે થાય છે, સેનાપતિ શું કરે છે, આખો નકશો દોરીને ચિતાર આપતો. ત્યાં લોકો એમ કહેતા કે લશ્કર में से आया, ये सेना में से आया हुआ है, साधु हो गया है लेकिन है सेना में से आया हुआ. એટલે શાસ્ત્ર અને શસ્ત્ર, શરાદપી શાપાદપી, આ વાક્ય યાદ રાખજો. શરાદપી એટલે શસ્ત્રના દ્વારા પણ, અને શાપાદપી એટલે તપના દ્વારા પણ હું પ્રતિકાર કરી શકું એમ છું, એમ શાસ્ત્રોમાં લખેલું છે. તો આ રીતે આ પ્રક્રિયા ચાલી. પણ આગળ જતા જતા ખાસ કરીને બૌદ્ધ કાળમાં બ્રાહ્મણોનો હ્રાસ થયો અને એના પછી જે પુરાણ કાળ આવ્યો અને પુરાણ કાળની અંદર બ્રાહ્મણોનું કલેવર બદલાઈ ગયું. જે બ્રાહ્મણો પુરોહિતો હતા એટલે રાજાના મંત્રીઓ હતા અને કેટલીય ગાદીઓ તો રાજગાદીઓ હતી. તમને કોઈને ખ્યાલ હોય કે ન હોય, મેવાડનો જે સિસોદિયા વંશ છે એ મૂળમાં બ્રાહ્મણ વંશ છે, પછી ક્ષત્રિય વંશ થયો અને એવા કેટલાય ક્ષત્રિય વંશો છે જે બ્રાહ્મણોમાંથી ઉતરી આવેલા છે અને પછી એક ક્ષત્રિય રૂપાંતર થયેલું છે. એ આજે એની ચર્ચા કરવા બેસું તો ઘણો સમય લાગે. પણ જેમ જેમ પ્રદેશમાંથી પ્રજાઓ આવતી ગઈ, એમાં ખાસ કરીને જે છેવટમાં બ્રાહ્મણો આવ્યા એ નાગરો આવ્યા, ચિત્તપાવનો આવ્યા અને સુરતના અનાવિલો આવ્યા.
આ બ્રાહ્મણો બહુ પાછળથી આવ્યા. એના પહેલા જે આવેલા એ બધા સ્થિર થયા, સ્થાયી થયા. અને પછી ધર્મ જ્યારે પુરોહિત કાળમાં આવ્યો, પુરાણ કાળમાં આવ્યો, એટલે બ્રાહ્મણો છે એમની એક પ્રકારથી જડતા શરૂ થઈ. જડતા કયા અર્થમાં શરૂ થઈ એ વાતને પણ જરા સમજવા જેવી છે. પ્રજાને, સમાજને, જ્ઞાતિને મારી નાખવી હોય તો એને લાંબો હાથ કરતા શીખવાડો. જો સમાજને ઊંચો લાવવો હોય તો ઉપર હાથ કરતા શીખવાડો. જ્યાં તમે ઉપર હાથ કરનારા થયા નહીં કે ઊંચા આવ્યા નહીં, અને જ્યાં તમે આમ લાંબો હાથ કરનારા થયા નહીં કે મર્યા નહીં. પુરોહિત કાળમાં આ દશા શરૂ થઈ અને એનું પરિણામ એ આવ્યું કે બ્રાહ્મણો પુરોહિત મટી અને ભિક્ષુકો બન્યા. કોઈ સીધું આપે અને જમીએ, કોઈ 84 કરે અને જમીએ, કોઈ કંઈક દક્ષિણા આપે અને જીવીએ. મને યાદ છે મારા બચપણમાં અમે બધા 84 જમવા જતા. અમારી બાજુમાં જ તીર્થ ક્ષેત્ર હતું અને વર્ષમાં ઘણી વાર 84 થતી. બ્રાહ્મણો રાજી રાજી થઈ જાય, ખુશ થઈ જાય. 4 આના દક્ષિણા, ત્યારે 4 આનાની દક્ષિણા. પણ એ 4 આનાની દક્ષિણા માટે એટલા બધા રાજી થઈ જાય, કેટલા માઇલો સુધી જમવા માટે જાય. અને એવી કહેવત હતી કે કાલે જમવું હોય તો આજ સાંજે જમવાનું નહીં. અને જમ્યા પહેલા, અને અમારી તરફ હળવદના બ્રાહ્મણો છે એ તો ખાસ નામીચા બ્રાહ્મણો, અને પૂછે કે કેટલા લાડુ ખાધા. અને જો કોઈ 11 થી ઓછો વાળો હોય તેના ઉપર ઘૃણા કરે કે તે નોતરું બગાડ્યું એમ કે. આવું હતું તો જમવા શું કામ આવ્યો? આપણે 11 રન ઉપર જ રન કરવાના હોય, એનાથી નીચે રન કરવાના હોય જ નહીં. એટલે જે પહેલા જે સંગ્રામ ભટ્ટ હતા, ભોજન ભટ્ટ થઈ ગયા. સંગ્રામ ભટ્ટ જે હતા યુદ્ધના મેદાનમાં, હું તો તમને કેટલા ઇતિહાસો સંભળાવી શકું. ખાસ કરીને પેશવાઓના ઇતિહાસ તમે જાણજો. બાલાજી બાજીરાવ કે માધવરાવ કે ફલાણા પરાક્રમ એટલે અદભુત પરાક્રમ. એક તરફ આ વૃત્તિ આવી. પ્રજાની ઉન્નતિનું મૂળ એની આજીવિકામાં હોય છે. એ કઈ આજીવિકાથી જીવે છે એ મહત્વની વસ્તુ છે. અને પછી અંગ્રેજો આવ્યા, એક પરિવર્તન આવ્યું. અને એમાં પણ હું તમને કહું કે બ્રાહ્મણો હંમેશા આગળ રહ્યા, ખાસ કરીને શિક્ષણમાં આગળ રહ્યા. એનું પરિણામ એ આવ્યું કે અંગ્રેજોની અંગ્રેજી સૌથી પહેલા બ્રાહ્મણો શીખ્યા. કાયસ્થો જે યુપી, બિહાર, બંગાળના કાયસ્થો હતા એ ફારસી શીખ્યા, એ ઉર્દુ શીખ્યા. અને મોગલોના સમયમાં કાર્યાલયોમાં, ઓફિસોમાં કામ કરતા થયા. અહીંયા પણ નાગરો છે એ ફારસી શીખ્યા, ઉર્દુ શીખ્યા. જે ટાઈમે જે રાજા રાજ કરતો હોય અને જે ભાષા રાજભાષા તરીકે પ્રચલિત હોય એ ભાષાને શીખનારો વર્ગ હંમેશા આગળ રહેતો હોય છે, અને એ ભાષાની ઉપેક્ષા કરનારા છે એ પછાત થઈ જતા હોય છે. એટલે અંગ્રેજી પહેલા બ્રાહ્મણો શીખ્યા. આખો ઇતિહાસ જોશો તો જૂના પ્રોફેસરો, જૂના ઓફિસરો, કલેક્ટરો, મામલતદારો, મેજિસ્ટ્રેટો, અને એ બધામાં મોટા ભાગે બ્રાહ્મણોનો જ મોટા સ્થાનો રહેશે. કારણ કે ભણવાનું એમણે શરૂ કર્યું અને અંગ્રેજીને પહેલા એમણે સ્વીકાર કરી. એ અંગ્રેજીનું પરિણામ એમને મળ્યું. પણ મારી દ્રષ્ટિએ બ્રાહ્મણોના 3 ભાગ પડ્યા. એક ભાગ ભણી ગણીને નોકરિયાત થયો, એક બીજો ભાગ જે ખેતીમાં લાગી ગયો, એક ત્રીજો ભાગ જે માત્ર કર્મકાંડ કરીને જીવનારો હતો તે. આમાં જે નોકરિયાત વર્ગ હતો એ બહુ ઝડપથી આગળ આવ્યો. જે ખેડૂત વર્ગ હતો એ શિક્ષણની દ્રષ્ટિએ પાછળ પડ્યો, પણ એટલું તો કહી શકાશે કે એ લાંબો હાથ કરનારો નહોતો. એટલે એના જીવનમાં એક ખુમારી હતી. અભણ પણ પોતાના ખેતરનો રોટલો ખાતો હતો, કઈ કોઈનો સીધું આપેલો નતો ખાતો. અને એનું એક પ્રકારનું એને ગૌરવ હતું. અમારે ત્યાં પણ ખેતી હતી, અમે બધા પણ ખેતી કરતા અને સાઈડમાં નોકરી પણ કરતા. પણ જે પુરોહિત વર્ગ રહ્યો, માત્ર સવારથી સાંજ સુધી આશીર્વાદ આપવા અને વિધિઓ કરાવવી, એ વર્ગ વધારે પછાત થઈ ગયો. મારી દ્રષ્ટિએ આજે જો બ્રાહ્મણોને પોતાના સમાજને ઊંચે લાવવો હોય, અને લાવવો જ જોઈએ, તો એક મહત્વનું કામ કરવાનું છે કે મહારાજ દક્ષિણા લેવા સત્યનારાયણની કથા કરાવી હોય અને 10 વાર ધક્કા ખવડાવે ત્યારે સવા રૂપિયો આપે. એક ધક્કે તો ના આપે. કાલ આવજો મહારાજ, નવરાશ નથી. મેં એવાય માણસોને જોયા છે એ પરણ્યા હોય ત્યારનું જે દાપુ બાકી હોય એનો છોકરો પરણે ત્યારે આપે. એનો છોકરો જયારે પરણવાનો થાય અને ગોર મહારાજ રિસાય કે તું પરણ્યો તારનું દાપુ તો બાકી છે, તો કેડો મહારાજ બે ભેગું આપી દઈશું. આ સ્થિતિ હતી. કારણ કે આ પરાધીનતા છે, આ એક પ્રકારની પરાધીનતા છે. જરૂર એ છે કે એમને આ પરાધીનતામાંથી બહાર કાઢવામાં આવે. અને મારું એવું માનવું છે સમાજ
બે કામથી ઊંચો આવતો હોય છે. એક તો માઇગ્રેશન કરો. જો યુરોપની પ્રજા માઇગ્રેટ ન થઈ હોત તો અમેરિકા સમૃદ્ધ ન થયો હોત. અમેરિકાની મૂળ પ્રજા તો મરી ગઈ. રેડ ઇન્ડિયનો આજે પણ એની એ દશામાં છે. તમે જોજો, જે પ્રજા માઇગ્રેશન કરી શકતી હોય છે એ પ્રજા જ ઊંચી આવતી હોય છે. સ્થાયી પ્રજા, પછી વડોદરાની મૂળ પ્રજાને જોજો, જ્યાંની ત્યાં બહારની પ્રજા આવીને બંગલા બાંધવાની. મુંબઈની મૂળ પ્રજા ઘાટીનું કામ કરે છે અને બહારથી આવેલા દોરી લૂંટો લઈને આવેલા એ લોકોએ બંગલા બાંધ્યા છે. આખી મુંબઈ એમના હાથમાં છે. કોઈ પણ ગામમાં જઈને જોશો, જે બાપ દાદાના ઘરમાં પલાઠી વાળીને બેસી રહ્યા, કદી ઊંચા ના આવી શકે. એમને સ્થળાંતર કરવું જ જોઈએ. તમે આફ્રિકા જાઓ, તમે ઇંગ્લેન્ડ જાઓ, તમે દુનિયાના છેડે જાઓ. ચડોતરના પાટીદારો ઉછીતું ભાડું લઈ અને આફ્રિકા ગયા અને કષ્ટો ભોગવ્યા, તપ કર્યા, ત્યાંથી ઇંગ્લેન્ડ ગયા, કેનેડા ગયા, આજે સુપર પ્રજા બની ગઈ. પણ ચડોતરમાંથી બીજી પ્રજા બહાર ના ગઈ. બીજી ઘણી પ્રજા હતી. વાણિયા બહાર ના ગયા, બ્રાહ્મણો બહાર ના ગયા, ફલાણા બહાર ના ગયા. એકલ દોકલ કોઈ ઘર ગયું, એ પ્રજા ત્યાંની ત્યાં રહી ગઈ. એમના માટીના ઘર, ચૂનો લગાવવાનું ઠેકાણું નહીં, કારણ કે માઇગ્રેશન નથી કરી શકતી. આખી દુનિયામાં માઇગ્રેશનના દ્વારા પ્રજા સુપર થતી હોય છે અને આજે પણ એ જ દશા ચાલી રહી છે. પ્રજા નવી નવી જગ્યાએ ફરી રહી છે અને જે પેલું બેઠાડું પ્રજા છે એ બાપના કુવામાં એમ ખારું પાણી પીને બેસી રહી છે. એક વાત. બીજી વાત, જે પ્રજા બાપ દાદાનો ધંધો બદલી નથી શકતી એ મરી જતી હોય છે. તમે હળ છોડ્યું, કલમ પકડી એટલે તમે આગળ આવ્યા. તમે હળ છોડ્યું, ત્રાજવું પકડ્યું એટલે તમે આગળ આવ્યા. જો તમે હળ ન છોડ્યું હોત અને હળ જ પકડી રાખ્યું હોત તો એની એક લિમિટ છે. તમે રોટલો પેદા કરી શકો, પેટ ભરી શકો, થોડુંક મકાન બનાવી શકો, પણ એની એક લિમિટ છે. પણ જો તમે મુંબઈમાં જઈને હીરાના વેપારમાં કૂદી પડો તો કરોડાધિપતિ થઈ શકો, અબજોપતિ થઈ શકો. બોરસદના એક ખૂણામાં ખેતર ખેડીને કરોડાધિપતિ ના થવાય. તમારામાં ગમે એટલી પ્રતિભા હોય, તમારામાં ગમે એટલી શક્તિ હોય, બહુ તો તમે બીજા 25 મણ પેદા કરતા હોય, તમે 50 મણ પેદા કરો, એથી વધારે કશું ના થઈ શકે. એટલે પ્રજા છે એના માટે આ જરૂરી છે કે એ માઇગ્રેશન કરે અને સાથે સાથે ધંધાને બદલે. જુએ કે અત્યારે આ કામ કરવા જેવું છે, અત્યારે આ ધંધો કરવા જેવો છે, અત્યારે આ ધંધો કરવા જેવો છે. ત્યારે બ્રાહ્મણોએ મોટા ભાગે આ બંને ક્ષેત્રમાં જ્યાં જ્યાં કામ કર્યું છે એ લોકો આગળ આવ્યા છે અને જે નથી કરી શક્યા એ હજુ પણ પછાત રહી ગયા છે. આજે જયારે અહીંયા વડોદરામાં બોરસદના બ્રાહ્મણો, માત્ર બોરસદના, મેં પૂછ્યું તમારે અલારસા તમારા ખડુક નહીં? કે ના, અમારા 450 ઘર બોરસદના છે. જયારે અહીંયા એકત્રિત થયા છે ત્યારે મારે 2-3 વાતો કહેવી છે. લાંબુ પ્રવચન પહેલા કરવું હતું પણ હવે નહીં કરું. 2-3 વાતો એક મારે કહેવાની છે કે પહેલામાં પહેલી વાત તો એ છે કે તમારી પાસે કોઈ છાત્રાલય છે, તમારી પોતાની વાડી છે, તમારી પોતાની કોઈ વ્યવસ્થા છે. અને જો તમારી પોતાની વાડી ન હોય, તમારા પોતાનું વિદ્યાર્થીઓ માટેનું છાત્રાલય ન હોય, તમારી પોતાની કોઈ વસ્તુ ન હોય, તો હું સમજુ છું કે તમે એક બહુ મોટી ખોડ લઈને ચાલી રહ્યા છો. તમે સુખી થયા પણ સમાજને સમૃદ્ધ કરવાનો છે. અને આ સમાજ તો આપણી ગંગા છે, આપણા આંગણે આવેલી ગંગા છે. સમાજ તો માનો ખોળો છે. માના ખોળામાં જે વાલ ન મળે, જે સુખ ન મળે, એ સમાજના ખોળામાં એ સુખ મળે, એ શાંતિ મળે, એનું ગૌરવ મળે. સમાજ તો માં છે. ત્યારે તમારે અને હું તો એવું ઈચ્છું છું કે હવે સમય એટલો બધો ઝડપથી આગળ દોડી રહ્યો છે કે નાના નાના કુંડાળાવાળા અલગ અલગ નાની નાની જ્ઞાતિઓને હવે કોઈ સ્થાન નથી. આજે સમગ્ર પટેલો એક થઈ ગયા. હવે પટેલોએ ગોળો તોડી નાખ્યા. તમે કાઠિયાવાડમાં જઈને જો, હવે વાણિયા બધા એક થઈ ગયા. પહેલા ખડાયતાની કન્યા, ફલાણાની કન્યા એમ બધા પૂછતા. હવે વાણિયા હોય તો ચાલે. તો હવે તમે બ્રાહ્મણોમાં એટલું તો કરો કે જેથી બ્રાહ્મણની કન્યા લાવવામાં કોઈને કશો વાંધો ના આવે, એટલી ઉદારતા તો. મારે 2 વર્ષ ઉપર ધોરાજી જવાનું થયેલું અને ધોરાજીમાં બ્રહ્મ સમાજે જ મને બોલાવેલો અને આટલું જ બધું બહુમાન કરાવેલું. તમે જોયું, મેં ઘણાને પૂછ્યું કે તમે કેવા બ્રાહ્મણ? કે મને ખબર નથી, અમે બધા એક થઈ ગયા છીએ. અમારું પોતાનું જે નાનું રૂપ હતું એ અમે ભૂલી ચૂક્યા છીએ. હવે માત્ર અમે બ્રાહ્મણ સમાજ જ રહી ગયા છીએ.
કોણ અવધિચ છે ને કોણ ફલાણા છે ને કોણ ફલાણા છે એવું કોઈને હવે કશું યાદ નથી. અમે જેમ ઓલિમ્પિકના નાના નાના ચકેડા છે એ એકબીજામાં પરોવાય છે અને પછી એમાંથી એક ચકેડાની માળા બને છે, એમ નાના નાના સમાજો, નાના નાના ગોળો, નાની નાની જ્ઞાતિઓ જે સમીપની છે, જે નજીકની છે, જે કોઈ કારણસર જૂના કાળમાં જુદી પડેલી છે, એ બધી એક થાય, એક કામ કરે. અને જો એક થશો તો તમને એના સારા ફળ પ્રાપ્ત થશે. શું સારા ફળ પ્રાપ્ત થશે એ પણ હું તમને કહી દઉં. જે સમાજ સંગઠિત હશે, શક્તિશાળી હશે, એની અસર રાજકારણ ઉપર હશે, એની અસર ધર્મકારણ ઉપર હશે, એની અસર અર્થકારણ ઉપર હશે, એની અસર સમાજકારણ ઉપર હશે. પણ જે એકલ દોકલ હશે, છૂટક છવાયા હશે, નાના માના હશે, રાજકારણમાં એનું કોઈ ઉપજશે નહીં, કોઈ તમને પૂછવા નહીં આવે, કોઈ તમારી નોંધ લેવાય તૈયાર નહીં થાય. એટલે પણ અને જ્યારે હવે આ દેશનું વાતાવરણ એ રીતે આગળ વધી રહ્યું છે ત્યારે હું ઈચ્છું કે સમસ્ત બ્રાહ્મણ સમાજ એક થાય. એક થાય એટલું જ નહીં, એ બાકીના સમાજોને એક કરે. એક થવું એ કઠિન કામ નથી, પણ એક કરવું એ કઠિન કામ છે. જો બ્રાહ્મણો માત્ર એક થઈને બેસી રહેશે અને બીજા સમાજોની ચિંતા નહીં કરે તો કદાચ એમના પોતાનું વર્ચસ્વ ખતમ થઈ જશે. બ્રાહ્મણોનું વર્ચસ્વ એમાં છે અમે એક થઈએ અને તમને પણ બધાને એક કરીએ, અને એ બધાની એકતામાંથી જે એક વિશાળ એકતા ઊભી થાય એ વિશાળ એકતાના નિર્માતા અમે બનીએ. તમે ભૂતકાળમાં એ નિર્માતા થયા છો અને વર્તમાનમાં પણ એ થઈ શકો એમ છો. માત્ર શરત એટલી છે કે નીચામાં નીચા હિન્દુથી માંડીને ઉપરના ઉપર હિન્દુ સુધીની એક વિશાળ એકતા, અને વિશાળ એકતાનો પાયો બ્રાહ્મણો નાખી શકે એમ છે. શરત એટલી છે કે પોતે ઉદાર થઈ શકે છે, પોતે વિશાળ થઈ શકે છે, એની બાયો મોટી થઈ શકે છે. જો તમારી બાયો નાની થઈ તો તમે સમાપ્ત થઈ જશો. તમારા હાથ જેટલા વિશાળ થઈ શકે એટલાને થવા દો, અને એમાં જેને આવવું હોય એને આવવા દો. ભૂતકાળનો આ ઇતિહાસ છે. પછી આપણી બાયો નાની થતી ગઈ, હાથ ટૂંકા થયા, તું નહીં, તું નહીં, તું નહીં, તું નહીં, અને એમાં ને એમાં આપણે કૂપ મંડૂક બની ગયા. આ કૂપ મંડૂકતા એ આપણો અભિશાપ છે. આપણી મૂર્ખતામાંથી આવેલો આ અભિશાપ આપણી સમજણથી દૂર કરી શકાય છે, અને એ જ આપણે કામ કરવાનું છે. એટલે આ બીજી વાત પણ યાદ રાખવાની છે કે આપણે જયારે અહીંયા એકત્રિત થયા છીએ, એક મેસેજ લઈને જઈએ, એક સંદેશ લઈને જઈએ. ભૂતકાળમાં રાજકારણ ઉપર તમારી શું અસર હતી, વર્તમાન રાજકારણ ઉપર તમારી શું અસર છે. આજે પણ તમે જોશો તો રાષ્ટ્રપતિથી માંડીને બીજે બધે ઘણી મોટી મોટી જગ્યાઓ ઉપર બ્રાહ્મણો બેઠેલા છે. અને આ બ્રાહ્મણો જે બેઠા છે એ કોઈની દયાથી નથી બેઠા, કોઈની કૃપાથી નથી બેઠા, કોઈ અનામતથી નથી બેઠા, કોઈ બીજે ત્રીજે રીતે નથી બેઠા. પોતાની યોગ્યતાથી બેઠા છે, પોતાની લાયકાતથી બેઠા છે. નાર્લિકર હોય તો નાર્લિકરને જે બે માન મળે છે એના રિસર્ચને કારણે મળે છે. પણ સાથે સાથે એ પણ જોવાનું છે કે આ દેશમાં હવે ધીરે ધીરે યોગ્યતા અભિશપ્ત થતી જાય છે, અને યોગ્યતા વાળાને પરદેશ ભાગવું પડે છે. પરદેશ ભાગો તો તમારી યોગ્યતાની કિંમત થાય. અને જો આ દેશમાં તમે રહી ગયા તો કદાચ યોગ્યતા ફૂટપાથ ઉપર સ્લીપર ગસ્તી હશે. કેટલીય ફૂટપાથ ઉપર સ્લીપરો ગસ્તી હશે. એક બાજુ થઈ જાય ભાઈ, એક બાજુ થઈ જાય, વચ્ચે ના, એક બાજુ થઈ જાય. એ જે અભિશાપ છે, એ અભિશાપ ને પણ આપણે સમજવો પડશે, અને એ અભિશાપમાંથી પોતાનો રસ્તો કાઢવાનો છે. એ રસ્તો કાઢવાનો છે કે તમારી યોગ્યતા, આપણી યોગ્યતા કોઈ પણ જગ્યાની હોય એને યોગ્ય જગ્યાએ પહોંચાડવો જોઈએ, અને યોગ્યતામાં કોઈ કસર ના રાખવી જોઈએ. બ્રિટિશરોએ લખ્યું છે અને બીજા ઇતિહાસકારોએ પણ લખ્યું છે, આખી દુનિયાની સૌથી વધુમાં વધુ બુદ્ધિશાળી પ્રજા ભારતમાં વસે છે, અને એનું નામ છે બ્રાહ્મણો. એટલી બુદ્ધિશાળી પ્રજા છે, પણ એની મુશ્કેલી એ છે કે ધાર્મિક ક્ષેત્રમાં એ કૂપ મંડૂક બનીને બેઠી છે, અને કૂપ મંડૂકતાના કારણે એ પોતાની બુદ્ધિના પરિણામ નથી ભોગવી શકતી. એ સીધું લઈને જમે છે, કોઈનું લઈને હોશિયાળું જીવન જીવે છે. આ જે દોષ છે એ દોષને આપણે દૂર કરવો પડશે, અને દૂર કરશો તો પરમેશ્વરે તમને ઘણું આપેલું છે. જે આપેલું છે એનો ઉપયોગ કરો, અને એ ઉપયોગ કોઈનાથી અલગ પડવા માટે નહીં, કોઈને અલગ કરવા માટે નહીં, પણ બધાને સાથે મેળવવા માટે. અને બધાને જો સાથે મેળવી શકશું તો હું સમજુ છું કે આજની 1994ની એક બહુ મોટામાં મોટી એ દેન હશે. એટલે સજ્જનો, આપણી પાસે મોટો મહત્વનો પ્રશ્ન એ છે બ્રાહ્મણ સમાજ, અને એટલે એનો એક નાનો ભાગ બોરસદ અવધિચ સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ.
એ બ્રાહ્મણ સમાજ શા માટે અહીં ભેગો થયો છે, એને શું કરવું છે? પહેલામાં પહેલું તો સમાજમાં એક જાગૃતિ લાવવી છે. શું જાગૃતિ લાવવી છે? કુરિવાજો દૂર કરવા છે. કુરિવાજો ઘણા હશે. એ કુરિવાજો કયા કયા છે? આજે પણ 12મું થતું હશે, ફલાણું થતું હશે, ખર્ચાઓ થતા હશે, લગ્નમાં ખર્ચા થતા હશે, લખ લૂંટ ખર્ચા થતા હશે, અને મોટા ભાગે ખોટું ના લગાડશો પણ હું તમને કહું છું, કોઈ પણ સારા સમાજને કુરિવાજોમાં ધકેલનાર પૈસાદાર માણસો હોય છે. પૈસાદાર માણસો છે, એમની પાસે પૈસો છે અને બેફામ પૈસો પ્રસંગોમાં વાપરતા હોય છે. દીકરી પરણાવવામાં, દીકરો પરણાવવામાં એમને ખબર નથી કે મારી પાછળ મધ્યમ વર્ગનો માણસ છે, મારી પાછળ કનિષ્ઠ વર્ગનો માણસ છે. જો હું આ બધું કરીશ તો એને પણ ખેંચાવવું પડશે, એની દશા પણ, અને નહીં ખેંચાય તો એનું સામાજિક મહત્વ ઘટી જશે. એટલે દેવું કરીને પણ એ રીતે ખેંચાશે. ત્યારે આપણે આ સમાજની અંદર જે શક્તિશાળી વર્ગ હોય, પૈસાદાર વર્ગ હોય, એને મારે અપીલ કરવાની છે કે બને તો તમે સમૂહ લગ્નો કરો. અને સમૂહ લગ્નમાં એક તરફ કૃષ્ણના લગ્ન થતા હોય, એક તરફ સુદામાના લગ્ન થતા હોય, એક સાથે ચોરી હોય અને એક સરખી રીતે પરણતા હોય. અરે એમાં તો ગૌરવ છે. તમે તમારે ત્યાં લખ લૂંટ માંડવો કરો અને જય જયકાર કરો અને સુદામાની તમને ચિંતા ના થાય તો તમે વ્યક્તિ તરીકે તો મોટા છો, પણ સામાજિક માણસ તરીકે તમે જીરો છો, કારણ કે તમને સમાજની ચિંતા નથી. એક પટેલ મારી પાસે આવ્યા, મને કે મહારાજ મારા બંગલાનું વાસ્તુ કરવાનું છે, તમે આવશો? મેં કહ્યું બંગલો તારો, વાસ્તુ તારું, એમાં હું શું કામ આવું? મને શું લાભ એમાં? તો કે ના, લાભ બાપ તો નહીં, પણ તમે આવો તો જરા સારું લાગે. મેં કહ્યું સારું તો લાગે, હું આવું તો ખરો, પણ હું આવું ને મને સારું લાગે એવું કંઈક કરો તો હું આવું. અને કે તમને શું સારું લાગે? મેં કહ્યું બંગલો કેટલાનો બન્યો? કે 12 લાખનો બન્યો છે. વાસ્તામાં કેટલો ખર્ચો કરવાનો છે? અને કે 2-3 લાખ રૂપિયા તો સહેજે વાસ્તુ કરવામાં ખર્ચો થઈ જશે. તો મારે એ જ કહેવું છે કે આ 2-3 લાખ રૂપિયાનું જે વાસ્તુ કરો એમાં એ જ દિવસે તમારી જ્ઞાતિનો સમૂહ લગ્ન ગોઠવી દો. એટલે જેટલી કન્યાઓ હોય એ બધી તમારા તરફથી પરણાવવાની. અમે જમણવાર તો કરવાનો જ છે. અને કે મહારાજ તમે તો બહુ સારી બુદ્ધિ આપી, આવું તો મને સૂઝ્યું જ નહીં. થોડાક સુજાડનારા માણસો પેદા કરો. બાકી અનુકૂળ કરનારા તો બધા ઘણા છે, પણ થોડાક સુજાડનારા માણસો જોઈએ. મને કે આ વાત તો મારા મગજમાં આવી જ નહીં. મેં કહું બસ કરો, હું આવીશ જરૂર, તમને નવી લાગશે. 18 કન્યાઓ પરણાવી. અમે ખર્ચો તો એનો જ થવાનો હતો, એના જ બધા જમવા આવનારા હતા, એ જ બધું હતું. 18 કન્યાઓ પરણાવી. તમે પણ જો તમારા સમાજના ભામાશા બનો, તમારા સમાજના જગડુશા બનો, અને તમારા ઘરે વાસ્તુ હોય કે કંઈક કામ હોય તો બ્રાહ્મણોની જનોઈ, બટુકોને જનોઈ આપવાનું એક સાથે સાથે ગોઠવી દો. સાથે સાથે સમૂહ લગ્ન ગોઠવી દો. અને સમૂહ લગ્નમાં પૈસાદાર પહેલો ભાગ લે તો જ ગરીબ લોકો ભાગ લેશે, નહીં તો ગરીબો ભાગ નહીં લે. હિંમત કરીને પોતે કંઈક મારી દીકરી અહીં બધાના સાથે પરણશે. અને હું તમને ખાતરીથી કહું છું, તમે મોટા પૈસાદાર હશો અને સમૂહ લગ્નમાં દીકરીને પરણાવશો, તમે જરાય નાના નહીં બનો, ઉલટા તમે વધારે મોટા બનશો, ઉલટા તમારું ગૌરવ વધારે થશે. એટલે પહેલી જે અપેક્ષા છે કે સમાજમાં જે કંઈક કુરિવાજો હોય અને કુરિવાજોના કારણે આપણી દીકરીઓને, આપણા દીકરાઓને, આપણા વૃદ્ધોને, આપણા બાળકોને સહન કરવું પડતું હોય, એને અહીં તિલાંજલિ આપવાની છે, મેસેજ લેવાનો છે. તમારે ત્યાં કેટલી વિધવાઓ છે, કેટલી ત્યક્તાઓ છે, કેટલા અનાથ બાળકો છે, ક્રિશ્ચિયનો લઈ જાય અને આપણે એની કોઈ જવાબદારી નહીં. હું ઈચ્છું કે સમાજ એક જવાબદારી ઉપાડે, અને એવી મોટી જવાબદારી ઉપાડે કે તમારું એક એવું ફંડ હોય કે તમારા સમાજના કોઈ પણ વિદ્યાર્થીને ભણવા માટે પૈસો જોઈતો હોય તો એ સમાજ એને પૈસો આપી શકે. હું તો એક સામાન્ય સાધુ છું, એક બિલકુલ સામાન્ય. મારે કોઈ જમીન જાગીર નહીં, મારે કોઈ અનુયાયીઓ નહીં, મેં કોઈને અનુયાયી બનાવ્યા નથી, બનાવતો નથી. પણ હું તમને એક ઓફર કરું છું, બલ્કે એક નાની ઓફર. દર વર્ષે તમારા સમાજનો એક પ્રતિભાશાળી પણ ગરીબ વિદ્યાર્થી હોય એને અમારી સંસ્થા દત્તક લેવા તૈયાર છે. એક વિદ્યાર્થી તમે સજેશન કરો, આ વિદ્યાર્થીને એન્જિનિયર થવું છે અને સાયન્ટિસ્ટ થવું છે અને ડોક્ટર થવું છે અને એની શક્તિ નથી. 500 થી 700 રૂપિયા સુધી દર મહિને આપવા માટે અમારી સંસ્થા એને કરશે. હા, તમે સજેશન કરો કે મારા આ વિદ્યાર્થીની જરૂર છે. પણ આ તો એક નાની વાત થઈ. તમે ધારો તો તમે પોતે પણ આ કામ કરી શકો. અને એટલું જ નહીં, એ ભણેલો વિદ્યાર્થી આના પૈસાથી તમારું આપેલું ચૂકવી દેશે. કારણ કે માણસ ખરાબ નથી. એ કાલે ઓફિસર થશે, કાલે ઉદ્યોગપતિ થશે, કંઈક ને કંઈક થશે અને એને યાદ આવશે કે વડોદરામાં મારા સમાજે મને ભણવા માટે કેટલી મદદ કરેલી, એના કારણે તો હું ભણી શક્યો.
એટલે વ્યાજ સાથે પાછું ચૂકવશે. તો સજ્જનો, બીજી વાત કહું છું, અને બીજી વાત એ છે કે અહીં વડોદરામાં તમે તમારા પૂરતું નાનું મોટું પણ કંઈક બનાવવા માંગો છો. તમારે કાર્યાલય બનાવવું છે, તમારે વાડી બનાવવી છે, તમારે નાનું સરખું છાત્રાલય બનાવવું છે, તમારું પોતાનું કંઈક હોય, 4 થાંભલા નાખીને માંડવો કરી શકાય એવું હોય, થોડીક જમીન લો, ભલે મકાન નાનું બને, આગળ ભલે ચોક હોય, ચોકમાં બધું થઈ શકે, એકાદ નાનું રસોડું હોય, એવું કંઈક કરવું છે. અને નહીં કરો તો ફરીને હાથ જોડવા પડશે. વાડી આપશો તમારી વાડી આપશો અમને? નહીં, નથી, તારીખ ખાલી નથી. તો તમે ગૌરવપૂર્વક નહીં જીવી શકો. જો તમારે ગૌરવપૂર્વક જીવવું હોય તો તમે તમારી પોતાની એક નાની સરખી ઓલ પર્પઝ, જેમાં બધા ઘણી વસ્તુઓ થઈ શકે, છાત્રાલય થઈ શકે, અતિથિ ગૃહ પણ થઈ શકે, બોરસદથી કોઈ આવ્યો હોય ને રાત રહેવું હોય તો રાત રહેવાની વ્યવસ્થા પણ થઈ શકે, કાર્યાલય પણ થઈ શકે, સંગીતના ક્લાસ પણ થઈ શકે, સીવણના ક્લાસ પણ થઈ શકે. તમે ધારો એ બધા કાર્યો એમાં થઈ શકે એવું એક સરસ મજાનું નાનું સરખું ભવન બને એવી જો તમારી ઈચ્છા હોય તો હું વધારે નહીં, હું તો બહુ નાની વાત મારા તરફથી 25,000 રૂપિયા આપવા તૈયાર છું. શરત એટલી છે કે તમે કંઈક આગળ ભરવા તૈયાર છો. જો તમે આ કામ કરવા તૈયાર હો તો મને જણાવજો. હું મારા તરફથી 25,000 રૂપિયા આ બ્રાહ્મણ સમાજને આપીશ અને એ મકાન થાય એ બધું જોઈ અને મને આનંદ થશે. મારે જો આ વાત ચાલુ થઈ એટલે તરત જ ઓફર શરૂ થઈ ગઈ. તમારે તાળી વગાડવી પડશે. જયંતિભાઈ આર ભટ્ટ, મકાન માટે 10,001 રૂપિયા. 10,001. જયંતિભાઈ આર ભટ્ટ. બીજા કોઈની ઈચ્છા હોય તો પણ તમે કાગળ લખી અને મોકલાવી શકો છો. અને આ સમયે આપણે મકાન બાંધી શકીએ એવી કોઈ વ્યવસ્થા કરી શકીએ છીએ. તો વધારે ચર્ચા નહીં કરું. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું કે આ સમાજ વર્ષો સુધી ખેતીમાં રહ્યો અને શિક્ષણ તરફ પૂરું ધ્યાન ના આપ્યું, પણ હવે બહુ સ્પીડમાં બહુ જોરથી શિક્ષણ તરફ વળ્યો છે, ઉદ્યોગો તરફ વળ્યો છે, ધંધા તરફ વળ્યો છે અને પ્રગતિ તરફ વળ્યો છે. ત્યારે એ ફળે ફૂલે વિકસે અને બીજા સમાજને પણ પ્રેરણારૂપ બને એવી પરમેશ્વર આ સમાજને શક્તિ આપે. તમારા આગેવાનો, તમારા નેતાઓ વધુમાં વધુ સક્રિય બને, નિષ્ઠાવાન બને અને સમાજને સાચી દોરવણી આપે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. પૂજ્ય સ્વામીજીની ધર્મ અને સમાજમાં ક્રાંતિ જગાડનારી જુદા જુદા વિષયો ઉપર 200 ઉપરની કેસેટો છે, જેવી કે ઉપનિષદો ઉપર 22, તુલસી રામાયણ ઉપર 14, શ્રી કૃષ્ણ ચરિત્ર ઉપર 11, ગીતા ઉપર 30, સંત ચરિત્ર ઉપર 19 તથા જુદા જુદા વિષયો ઉપર 100 કરતા વધારે કેસેટો છે. આપ સૌ વધુમાં વધુ આ કેસેટો સાંભળો તથા સંભળાવો, જેથી ધર્મ, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે ક્રાંતિકારી વૈચારિક ભૂમિકા તૈયાર થાય. કલોલમાં શેરથાના વતની મુકુંદકુમાર દીક્ષિતનું કાશ્મીરમાં સેનામાં ફરજ બજાવતા મૃત્યુ થયેલું તે નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પિત કરવા થયેલી સભામાં સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન. નમઃ શાંતાય તે કલોલ ગામના મહાનુભાવો અને બહેનો, કાશ્મીરની ધરતી ઉપર પોતાનું કર્તવ્ય અડીખમ થઈને બજાવતા ભારતની સ્વતંત્રતાની બલિવેદી ઉપર જેણે પોતાના પ્રાણ ઉત્સર્ગ કર્યા છે એવા સ્વર્ગસ્થ ભાઈ મુકુંદને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. મુકુંદની ભૂમિકાને સમજતા પહેલા થોડી બીજી વાતો જાણવી જરૂરી છે. મારી દૃષ્ટિએ મૃત્યુના 5 પ્રકાર છે. એક વાત નક્કી સમજજો, જેની ઉત્પત્તિ છે એનું મૃત્યુ થવાનું ને
થવાનું જ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યેર્થે નત્વમ શોચિતુમર્હસી. ગીતા. અર્જુન, જે જન્મે છે એનું મરણ અવશ્યમ ભાવી છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, અને જે મરે છે, જેનો નાશ થાય છે, એની ફરી ઉત્પત્તિ પણ એટલું જ નક્કી છે. તસ્માદ અપરિહાર્યેર્થે, જે અર્થને નિવારી શકાય એમ નથી, જે અનિવાર્ય છે, નત્વમ શોચિતુમર્હસી, એમાં તો શોક શા માટે કરે છે? આ કૃષ્ણની વાણી છે. મૃત્યુ અનિવાર્ય છે, કારણ કે દુનિયા સાયકલ છે. જો ધરતી સીધી હોત તો એનો છેડો આવત. આ માઇકનો દંડો સીધો છે એટલે ચાલતા ચાલતા પણ જઈને તમે અટકી જવાના, છેડો આવી જાય. પણ એક ચક્કર હોય, એને કોઈ પણ પોઈન્ટથી ચાલવાનું શરૂ કરો, કદી પણ એનો છેડો આવે. જો ધરતી સાયકલ ના હોત, જો બ્રહ્માંડ સાયકલ ના હોત, તો ક્યારનો એનો અંત આવી ગયો હોત. એના એ પરમાણુઓ જે બાજરી થયા, એ પછી મળમૂત્ર થયા, ખાતર થયા, ખેતરમાં ગયા, વળી પાછા એ બાજરી થયા, ઘઉં થયા, ચોખા થયા, સાયકલ ફર્યા જ કરે છે. એટલે મરવું છે, એમાંથી કોઈ બચી ન શકે. કોઈ અવતારી પુરુષ હોય, કોઈ પીર હોય, પેગંબર હોય, તીર્થંકર હોય, કે કોઈ મહાપુરુષ હોય, કોઈ પણ માણસ મૃત્યુથી બચી શકે નહીં. અમારે ત્યાં એક બીજી માન્યતા છે. અને બીજી માન્યતા શું છે કે જે માણસ મૃત્યુને મુઠ્ઠીમાં લઈને જીવતો હોય છે ને, એ જીવી જાણતો હોય છે, એનું જીવન ધન્ય થઈ જતું હોય છે. અને જે માણસ મૃત્યુથી બચવા માટે રાત દિવસ કવચોમાં જ દબાયેલો રહેતો હોય છે, સંતાતો ફરતો હોય છે, એ મર્યા પછી નથી મરતો, એ મર્યા પહેલા મરી જતો હોય છે. એ તો મરણ પહેલા મરી જતો હોય છે. એટલે મૃત્યુને હું જરા 5 ભેદથી કહેવા માંગુ છું. એક તો સામાન્ય મૃત્યુ, નોર્મલ મૃત્યુ. માણસ 60, 65, 70, 75, 80 વર્ષનો થાય, પગમાં વાહ આવે, દાંત પડી જાય, આંખનો મોતિયો આવે, સંભળાય નહીં, પચે નહીં, ઊંઘ ના આવે, ચારે તરફથી મશીન ખખડી જાય. અને એ પોતે જ ઈચ્છતો હોય કે હવે તો ભગવાન ઉપાડી લેતો. એમાં ઘણા લોકો કહેતા હોય છે, મહારાજ હવે તો ભગવાન ઉપાડી લેતો સારું. સામાન્ય મૃત્યુ છે. છોકરાઓ પણ ઈચ્છે કે હવે મારા બાપુ ગુજરી જાય તો, હવે દેવ થઈ જાય તો સારું. આપણે જાણીએ કે હવે અશક્તિ આવી ગઈ, પચતું નથી, અને સ્વભાવ ચીડિયો થઈ ગયો, ઘરમાં કોઈની સાથે ફાવતું નથી. એટલે શરીર છે ને એ ડિસ્પોઝેબલ છે. એને તમે અનંત કાળ સુધી ચ્યવનપ્રાશ ખાઓ, કે ગમે એટલા વસાણા ખાઓ, કે ગમે એટલી ભસ્મો ખાઓ, આ શરીરને અનંત કાળ સુધી તમે રાખી શકો. અને એટલું જ નહીં, એ સમય થાય એટલે દેવ થાય એ સારું છે. એ જ બરાબર છે. આ પાંદડા છે એને પાનખર ઋતુ આવે છે, કારણ કે પાનખર ઋતુ પછી વસંત લાવવી છે. જો પાનખર આવે નહીં તો કદી વસંત આવે? માનો કે કેટલા માણસો છે કાયમના માટે જીવ્યા જ કરતા હોય, તો વસંત નવા બાળકોને જગ્યા ક્યાં મળે? આ પાંદડા જે અત્યારે પાનખરમાં ખર્યા રાખે છે, એક ટાઈમે કેટલા કુમળા હતા, કેટલી ચમક હતી, કેટલું તેજ હતું એ પાંદડામાં. નવા પાંદડા આવે ત્યારે તમે જોજો, જેમ નાનું બાળક હોય. અરે બાળકની વાત જવા દો, અત્યારે કૂતરીના કુરકુરિયા તમે જોજો, છોકરા કોઈ એને નીચે નહીં મૂકે, આમ પકડીને છાતીએ સાથે દબાઈને બધા છોકરા રમતા હશે. એટલા વાલા લાગે એ કુરકુરિયા, કારણ એમાં તેજ છે. એ જ કૂતરું 2 વર્ષ પછી, 4 વર્ષ પછી ખસથી લવર કરતું હશે, આખું ચામડું સડી ગયું હશે, વાર ખડી પડ્યા હશે, અને પછી બધા એને હૈડ કરતું. કોઈ એમ નહીં કહેતું હોય કે આવો આપણે અહીં બેસવા દો, કોઈ નહીં કહેતું હોય. જે દશા કૂતરાની એ જ દશા માણસ પણ નાનું હોય, એમાં કેટલાક છોકરા બહુ રૂપાળા હોય, નટખટ હોય. આપણને દર વર્ષે જો વસંત ઋતુ જોઈતી હોય તો દર વર્ષે પાનખર ઋતુ કરવી જ પડે. એમ જો નવા બાળકોને નવું તેજ જોઈતું હોય તો પાછળના માણસોએ વિદાય થવું જ જોઈએ. આપણે ઈચ્છીએ કે મારા બાપુ કાયમ માટે જીવે, મારી બા કાયમ માટે જીવે,
આવું કલોલ જેવું એક મૃત્યુ જે છે એ સામાન્ય મૃત્યુ છે. અને સામાન્ય નોર્મલ મૃત્યુનો અર્થ થાય છે કે સમય આવે એટલે મારે તમારે સૌને વહેલા મળવું, મરવાનું ને મરવાનું જ છે. મરતા પહેલા આ વાતને જો આપણે સ્વીકારી લઈએ તો મનુ મહારાજે લખ્યું છે કે જેમ વાલો અતિથિ આવવાનો હોય અને બારણે બેસીને રોજ માણસ રાહ જુએ કે આજ મારો વાલો અતિથિ આવવાનો છે, હમણાં આવશે અને એને આવતો જોઈને ઉમળકો આવે એને, એમ મૃત્યુને જોઈને પણ ઉમળકો આવે. પધારો યમરાજ, પધારો, તમારી રાહ જોઈને જ બેઠો છું, હું તૈયાર છું, બિસ્તરા બાંધેલા તૈયાર છે, મારે હવે કોઈ બિસ્તરો બાંધવાનો બાકી નથી, તમે કહો એટલી વાર તમારી સાથે આવવા હું તૈયાર છું. તો એ યમરાજ વિષ્ણુના દૂત બની જાય. એક જ છે, એના બે રૂપ છે, એક સિક્કાની બે બાજુ છે. જે માયાથી ભરેલા માણસો છે એના માટે એ યમરાજ છે, અને જે અનાસક્તિથી નિષ્ક્રિય થયેલા ભક્તો છે એના માટે એ જ તત્વ વિષ્ણુના દૂત છે. બે અલગ અલગ નથી. એકને યમરાજ દેખાય છે, એકને વિષ્ણુના દૂત દેખાય છે. શરત એટલી છે તમે શું છો? તો એક તો નોર્મલ મૃત્યુ છે, સહજ સ્વાભાવિક મૃત્યુ છે. એક બીજું મૃત્યુ છે, એને હું કરુણ મૃત્યુ કહું છું. રીબાઈને દુઃખી થઈને માણસ મરે, આપણને જોનારને પણ ત્રાસ છૂટે. મારા એક ઓળખીતા બેન છે, 75-80 વર્ષના હશે, ચુસ્ત મર્યાદી વૈષ્ણવ, બાલ્યાવસ્થામાં વિધવા થયા, 8-10 વર્ષની ઉંમરે. આપણો એક સમાજ છે અને સમાજ કદી પણ એની દ્રષ્ટિએ જગતને નથી જોતો, એ પોતાની દ્રષ્ટિએ જગતને જુએ છે. 8-10 વર્ષની છોકરી વિધવા થઈ હોય, જેને એના પતિને જોયો ન હોય, એનો પતિ કેવો છે, સ્પર્શની વાત તો બહુ દૂર રહી, એનું આણું ન થયું હોય, ખાલી પેલી ઢીંગલીના ખેલ થઈ ગયા હોય, એ સ્ત્રીને આખી જિંદગી સુધી વૈધવ્ય પાડવાનું એ પાડ્યું, નિષ્કલંક સારી રીતે પાડ્યું. પણ હું તમને ખાસ વાત કહું છું, જે પહેલા હતું એ હવે નથી, જે પહેલા પડાતું પાડી શકાતું એ હવે એ શક્ય. અને હવે જો તમે યુગના પ્રમાણે જો પરિવર્તન નહીં કરો, સમજી વિચારીને પરિવર્તન કરો તો નહેર બને. નહેરમાં પ્લાન હોય અને નદી ઉભરાઈને તોડીને નદી બહાર નીકળે તો એ નહેર ના હોય, ખેતરોને ઉજ્જડ કરી નાખે. તમે બાંધ બાંધ્યો છે, નિયંત્રણ મૂક્યા છે, નિયંત્રણનો બાંધ છે, ભલે રહ્યો, પણ જો સમય રહેતા તમે નહેર કાઢશો તો સેંકડો માઇલ સુધી ખેતરોને પાણી આપશે. પણ નહેર નહીં કાઢી શકો અને બાંધ ચાલુ રાખશો તો નદી ઉભરાશે અને પછી જે ઝપટમાં આવશે કેટલા ઝાડ તોડી પાડશે, કેટલા ખેતરો બરબાદ કરી નાખશે, પારાવાર નુકસાન કરશે. સમાજ શાશ્વત નથી હોતો, સમાજની રૂઢિઓ શાશ્વત નથી હોતી, સમાજના મૂલ્યો શાશ્વત નથી હોતા, ધર્મ શાશ્વત હોય છે. ધર્મ અને સમાજ બે અલગ વસ્તુ છે. એટલે એક જ ધર્મમાં જુદા જુદા સમાજ છે કે નહીં? ધર્મ એક પણ સમાજ જુદા જુદા, રૂઢિઓ જુદી જુદી છે. આજે છેલ્લા 2.5 વર્ષથી આ બહેન એવી સ્થિતિમાં છે કે બસ ખાલી બેઠી જ હોય, નથી હાલી શકતી, નથી ચાલી શકતી, નથી ઊભી થઈ શકતી. એને બેઠા બેઠા ખવડાવો, બેઠા બેઠા બધી વિધિઓ કરો. 2.5 વર્ષથી અમને બધાને હતું કે આ 2-3 મહિનામાં દેવ થઈ જશે ને દેવ થઈ જાય તો સારું, પણ એ દેવ નથી થતી. 2.5 વર્ષથી આમ એમ લાકડું થઈ ગઈ છે, સુકાઈ, નથી બોલી શકતી, આમ ટગર ટગર જોયા કરે, આંખમાં આંસુ આવી જાય. 2.5 વર્ષથી આ કરુણ મૃત્યુ છે. તો કઈ નહીં, પાણી તો પી શકું, હું પાણી નથી પી શકતી. જે કોઈ કહી શકે કાલે મને કેન્સર થઈ જાય, કોઈ બીજો રોગ થઈ જાય, કદી પણ ધન જો બન કા ગર્વ ન કીજે, જૂઠા ઇનકા મોલ રે તો હે પિયા મિલેંગે. આજે ફૂલ ખીલેલું ગુલાબ જેવું છે, કાલે કરમાઈ જવાનું છે. એટલે ઘણા માણસો મરે, મૃત્યુ આવે, પણ બહુ કરુણ મૃત્યુ. રીબાઈ હડકાયું કૂતરું કરડ્યું હોય. 3 દિવસ સુધી એ છોકરો એટલો રીબાઈ અને હડકવા હાલે, ચીસો પાડે, બૂમો પાડે, કંઈ કરે, આપણાથી જોયું ન જાય, શું કરીએ આપણે? એટલે બીજું મૃત્યુ છે, એ કરુણ મૃત્યુ છે.
નોર્મલ મૃત્યુ નથી, એમાં અત્યંત કરુણા છે, દયા આવે આપણને. એક ત્રીજું મૃત્યુ છે, અને ત્રીજા મૃત્યુનું નામ છે કલંક મૃત્યુ. કરુણા નહીં, પણ કલંક મૃત્યુ. તમે નામ સાંભળ્યું હશે, 8-10 વર્ષ પહેલા એક બિલ્લા અને રંગા એવા 2 છોકરાઓને ફાંસિયા ચડાવેલા. કોઈને ખબર હોય તો ખબર હશે. 2ને ફાંસીએ ચડાવેલા. ફાંસીએ તો ભગતસિંહને ચડાવેલા, પણ ભગતસિંહની ફાંસી અને આ બિલ્લા અને રંગાની ફાંસીમાં કેટલું અંતર છે. બિલ્લા અને રંગા 2 છોકરાઓ, જુવાન છોકરાઓ, ઊંધા રસ્તે ચડી ગયેલા, કુમાર્ગે ચડી ગયેલા. એટલે એકલ દોકલ કોઈની દીકરી જતી હોય એના ઉપર અત્યાચાર કરે અને એમાં ઝડપાઈ ગયેલા. અને પછી ટુકડા કરીને એ છોકરીને મારી નાખેલી, બધું ઘણું, એ બધી ઘણી વાતો આવેલી. છેવટે 2ને ફાંસીએ ચડાવ્યા. તો આ મૃત્યુ છે ને, કલંક મૃત્યુ છે. એ શહીદી નથી, કલંક મૃત્યુ છે. તમે ફાંસીએ ચડ્યા, તમે મર્યા, પણ કઈ પોઝિશનમાં તમે મર્યા, કયું કામ કરતા કરતા તમે મર્યા. કેટલીક વાર એવું બને કે લાશને લેવા માટે એના હગાવાળા તૈયાર ના હોય. મારે એ છોકરાનું લાશ નથી જોઈતી, મારે આ ઘરમાં આવો છોકરો પેદા થયો. માં પણ એમ પોકારીને કે મારી કુંખે આવો છોકરો પેદા થયો. કલંક મૃત્યુ છે. આ ત્રીજું મૃત્યુ છે. એક ચોથું મૃત્યુ છે, અને ચોથા મૃત્યુની અંદર શું છે? ધન્ય મૃત્યુ છે. ધન્ય મૃત્યુ છે એ અર્થમાં છે કે હું ઘણા વર્ષો સુધી એક બહુ મોટા ભ્રમમાં રહ્યો. આજે પણ ઘણા લોકો એ ભ્રમમાં હોય જ છે. અમે સાધુઓ એમ સમજીએ કે જયારે આ આત્મા નીકળે ત્યારે બ્રહ્મરંધ્રમાંથી નીકળે તો એનો મોક્ષ થાય, એની સદગતિ થાય, અને આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ ને ફલાણું કરવું જોઈએ ને ફલાણું કરવું જોઈએ. સ્વાભાવિક છે આ બધી માન્ય. 11ના દિવસે માણસ મર્યો હોય, પૂનમના દિવસે મર્યો હોય, ફલાણા ઉત્તરાયણમાં મર્યો હોય, દક્ષિણાયણમાં ના મર્યો હોય, આવી બધી ઘણી વાતો લોકો જોડી દેતા હોય છે. હું તમને એક બીજી ભલામણ કરું છું, સંતોનું વાંગ્મય વાંચજો. સંતો એટલે કબીર, નાનક, તુલસી, નરસિંહ, તુકારામ, જ્ઞાનેશ્વર. અમે સાધુઓ કહેવાય, પેલા સંતો કહેવાય. એમને બાલ બચ્ચા હોય, એમનો ધંધો હોય, એમનો પોતાનો ધંધો કરતા હોય, જે કોઈ પરંપરાનો હોય, અને ઘરમાં રહીને પરમેશ્વર સાથે એક તારો જોડતા હોય. ફંડફાળા ઉપર ના જીવતા હોય, બાકીના લોકોના ફંડફાળા કરીને ના જીવતા હોય, પણ પોતાના ધંધો જે કઈ કામ હોય એ કરતા હોય. તમને એક દાખલો આપું. જામનગરમાં એક આણદા બાબા થઈ ગયા, સોની હતા, સોની. એ જમાનામાં એટલે આજથી 80-90 વર્ષ ઉપર હંમેશા 4 કોરીનો ધંધો કરે. જામનગરમાં કોરી ચાલતી, કોરી. 4 કોરીનો ધંધો કરે, એમાંથી 1 કોરી પોતાના માટે એટલે પોતાના બાળ બચ્ચા માટે, અને 3 કોરી છે એના ચણા અને ગોળ લઈને બેસે. જે કોઈ ગરીબ ગરબુ આવે એને મુઠ્ઠી ચણા અને ટુકડો ગોળ આપે. એ જમાનો હતો જયારે કેટલો ભૂખમરો ચાલતો હતો. બસ આટલા ચણા આપે ને ગોળ આપે, પોતાની 3 કોરી. રોજ ધંધો કરે, 1 કોરી આપણે ખાવાની, 3 કોરી ધર્માદો કરવાનો. આજે તો બહુ મોટી સંસ્થા થઈ ગઈ, બહુ મોટી સંસ્થા આણદા બાબાની. આ સંત કહેવાય. સંતોનું વાંગ્મય વાંચજો. કબીરે લખ્યું, જો કબીરા કાશી મુએ હરિ હું કોન નિહોરી. હું જો કાશીમાં મરીને મુક્તિ થઉં, મને મુક્તિ મળે, તો મારા ભજનનો અર્થ જ ક્યાં રહ્યો? મારે કાશીમાં નથી મરવું. લોકો શું કરે? મરવા માટે કાશી જાય કે કાશીમાં મરશું તો આપણો મોક્ષ થશે. કબીરે કહ્યું, મારો ખાટલો ઉપાડો, મગહર લઈ જાઓ. ને મગહરની એવી માન્યતા કે મગહરમાં જેટલા માણસો મરે એ બધા નરકે જાય, એ બધા નરકે જાય. કબીરનો ખાટલો ઉપાડ્યો ને લઈ ગયા મગહર. મગહરમાં કર્મનાશા નદી છે, અને એ નદીની મહિમા એવી કે એ નદીના પાણીને જો તમે અડો ને તો તમારા પુણ્ય ધોવાઈ જાય, ને ગંગાજીને અડો તો પાપ ધોવાઈ જાય. આવી મહિમા. સરકારે બાંધ બાંધ્યો, ખેડૂતો ખેતરમાં પાણી લેવા તૈયાર નહીં. ખેતરમાં પાણી આવે ને અડી જાય તો. અમારી બસ ફરતી ફરતી ત્યાં પહોંચી, અમે યાત્રા કરવા ગયેલા,
મગહર પહોંચી કર્મનાસા નદીના પુલ પાર કરીને અમે ઉભા રહ્યા. મેં લોકોને કહ્યું, ભાઈ નદી આવી છે ને, જેને નાવું હોય એ બધા કપડાં લઈને તૈયાર થઈ જાઓ. 55 માણસો, બધા આખી બસ વાળા તૈયાર કરે. મેં કહું, ઉભા રહો, પહેલા આ નદીની મહિમા સાંભળી લો. આ નદીની મહિમા એવી છે કે આમાં નાનાર છે એના બધા પુણ્ય ધોઈ જાય છે. કે આમાં નાનાર છે એના બધા પુણ્ય ધોઈ જાય છે. પુણ્યનો નાશ કરે છે. પુણ્ય નાશા નદી છે આ. એટલે જેને નાવું હોય એ ખુશીથી નાજો. ટપો ટપ કપડાં પાછા મૂકી દીધા. મેં મારા કપડાં લીધા, 4-5 બીજા માણસો નીકળ્યા, એમણે લીધા. મને કે, મહારાજ તમે કેમ નાવા જાઓ છો? મેં કહું, અમારે પુણ્ય છે જ નહીં તો શું ધોવાના હતા? તો જેના પુણ્યનો ઢગલો હોય એને ધોવાનો ડર લાગે. મારે તો કઈ પુણ્ય છે જ નહીં. તો બીજા 4-5 માણસો થોડાક રંગે રંગાયેલા એ આયા, નાયા. અમે તો બધા નાયા સારી રીતે. કબીર મગહર ગયા અને મગહરમાં પોતાનું દેહ વિલાય કર્યો. કેમ? કારણ કે એને તો ખાતરી જ છે કે જે પરમેશ્વર કાશીમાં છે એ જ મગહરમાં છે. મગહરમાં કોઈ જુદો ભગવાન? પોતાની જાત ઉપર વિશ્વાસ છે કે મારે મારા કર્મે ભગવાન પાસે જવું છે. ગંગાજીમાં ડૂબકી મારીને જો જવાનું હોય તો ગંગાજીના કિનારે તો એટલા ગુંડાઓ રહે છે કે એટલા ગુંડાઓ તો કોઈ અમદાવાદમાં નહીં રહેતા હોય. તમારે કોઈ વાર વિચરણ કરવું હોય તો કરી જોજો. એટલે એક મૃત્યુ છે ને, એક એવો મૃત્યુ છે કે ધન્ય મૃત્યુ છે અને સહજ જીવન જીવવું. પેલા કુંભારને ગીતાની ખબર નથી, કોઈ મંદિરમાં બહુ નતો જતો, એ ભલા અને એના રમકડા ભલા. એ સહજ નિષ્પાપ જીવન જીવતો હતો, પોતાનો હકનો રોટલો ખાતો હતો અને અનાસક્તિથી જીવતો હતો. એટલે સાચો યોગી આ હતો. જે બારણા બંધ કરીને બેસે છે કે ગુફાઓમાં બેસે છે તો પીડા પડી જવાના અને રોગિષ્ઠ થઈ જવાના. મેં યોગીઓને ભોળી હાલતે મરતા જોયા છે. ભોળી હાલતે, એક નહીં ઘણા યોગી. અને મારા મગજમાં એક લાઈટ થઈ, ઓહો, માણસને આ ઊંધા રવાડે ચડાવવાની છે. ત્યાગના નામે પણ ઘણી વાર લોકોને ઊંધા રવાડે ચડાવવામાં આવતા હોય છે. અત્યારે પણ મારા 1-2 ઓળખીતા યોગીઓ છે, એટલી ભોળી હાલતમાં છે કે આમ આપણે કલ્પના ના કરી શકીએ. આ સહજ છે. તમારા ખોળામાં છોકરા રમતા હોય, છોકરાના છોકરા રમતા હોય, તમે જમો, સવારે ચા પીતા હોય તો ચા પીઓ, બપોરે જમતા હોય જમો, ફરી 3 વાગે ચા પીતા હોય તો ચા પીઓ. તમને અનુકૂળ આવવું જોઈએ, કશું છોડવું નથી, વગર જોતી ઉપાધિ કશી નથી કરવી. પૂરી ઊંઘ લો પણ સારા કામ કરો અને મન ના બગાડો, વિચારો ના બગાડો. બસ તમે જોજો, કુદરત તમારી સાથે રહેવાની છે. એટલે હું એક મૃત્યુ એવું કહું છું કે માણસ મરે ખરો, એને ધન્યતા આવી જાય, આપોઆપ ધન્યતા આવી જાય. અમારે જે 5મા મૃત્યુની વાત કરવી છે ને, એ છે શૌર્ય મૃત્યુ, વીરતા ભર્યું મૃત્યુ. હમણાં જે વેદના મંત્રો બોલવામાં આવ્યા એમાંનું એક વાક્ય છે, વીરો જાયતામ. મારા દેશની અંદર વીર પુરુષો પેદા થાય. દુગ્ધ્રીર ગાયો કેવી દૂધ દેનારી ગાયો થાય. આ બ્રહ્મણી ત્યાં સુધી અમારું રાષ્ટ્ર ફેલાયેલું હોય, બ્રહ્મ વર્ચસ્વ વાળું. પણ એ ક્યારે થઈ શકે કે વીરો જાયતામ? અમારે ત્યાં મહાભારતમાં એવી પદ્ધતિ છે, કોઈ સ્ત્રી એટલે નાની ઉંમરની સધવા સ્ત્રી પગે લાગવા આવે એટલે એને આશીર્વાદ આપવાનો, વીર પ્રસુ ભવ, તો વીર પુત્રોને જન્મ આપનારી માતા બન. બીજો કોઈ આશીર્વાદ નહીં, વીર પ્રસુ ભવ. કેમ? એના પાછળ કારણ શું છે? એની પાછળ કેટલાક કારણો છે. મહાભારત તો એમ માને છે કે પ્રજાને સુધારવી હોય તો પ્રજાને પહેલા વીર બનાવો, કારણ કે બધા દોષોનું મૂળ કાયરતા છે. તમારે જોવું હોય તો જોજો, કાયર માણસ જેટલો વધારે કાયર એટલો જ વધારે ખટપટી. એ લાકડે માકડા વરગાડ્યા જ કરતો હશે, કારણ કે કાયરતાને અને ખટપટને બહુ મેળ. એ જંપીને બેસે નહીં ને કોઈને જંપીને બેસવા. પેલો વીર પુરુષ હશે ને, એ સામી સાથીએ જે કંઈ કરવું હશે એ કરી નાખશે, પણ એ વગર જોતા લાકડા લડાવશે. કાયરતાની સાથે ખટપટ અનિવાર્ય જોડાયેલી હોય. સમાધાન વ્રત. મારે તો પાળીઓ થવું છે. ગામે ગામ જઈને તમે જોજો, તમારી પાસે એક શૂરવીરોની એક બહુ મોટી ગાથા છે. અને મારી એવી ખાતરી છે કે જ્યાં શૌર્ય ગાથા હોય ત્યાં જ પ્રેમ ગાથા હોય, અને જ્યાં શૌર્ય ગાથા અને પ્રેમ ગાથા હોય ત્યાં જ ભક્તિ ગાથા હોય. જ્યાં શૌર્ય ગાથા ના હોય ત્યાં ભક્તિ ગાથા ના હોય.
સંતો ક્યાં થાય? જ્યાં સુરવીર પાકે ત્યાં જ સંતો થાય. ભાઈ મારા જેવા અટરમારા ગટરમારા વાળા તો લાખો થાય. સંતો ક્યાં થાય? જ્યાં શૌર્ય અને પ્રેમ ગાથા પણ ક્યાં થાય? જ્યાં શુરવીરતા હોય ત્યાં. મારે મુંબઈ જવાનું થયેલું અને બધી વાણિયાઓની સભા, એમાંય જૈન વાણિયા. એટલે મેં એમને પ્રશ્ન પૂછ્યો, તમને ખોટું ના લાગે તો એક પ્રશ્ન તમને પૂછું. કોઈએ કહ્યું પૂછો મહારાજ. મેં કહ્યું તમે બધા અબજોપતિ કરોડાધિપતિઓ, દેશ દેશાવરના વેપારીઓ બધું બરાબર છે, પણ આજ સુધી તમારી આખી જ્ઞાતિમાંથી કોઈ પ્રેમ ગાથા પેદા થઈ? શેની વિજાણંદ જેવી કે એવી કોઈ પ્રેમ ગાથા થઈ? મને કે એ ધંધો અમને ના પોસાય. એમ કે એ ધંધો આપણો, વાતે સાચી છે, વાતે બરાબર છે, એ ધંધો ના પોસાય. એ ધંધો કોણ કરે? તો બલિદાનનો ધંધો છે. પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને, હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને. આ ત્રણેય ગાથાઓ એકબીજા સાથે જોડાયેલી છે. એટલે આપણો દેશ આઝાદ થયો, અને આઝાદી પહેલા પણ બે શક્તિઓ હંમેશા રહેવાની, દૈવી શક્તિ અને આસુરી શક્તિ. આદિ અનાદિ તમે જૂના પુરાણોમાં જુઓ કે વેદોમાં જુઓ તો દેવાસુર સંગ્રામથી માંડીને બે શક્તિઓ હંમેશા. અસુરો છે એ ક્યારે વધી જાય કે દેવોનું સુરાતન ઓછું થાય ત્યારે. તમે સારા છો એટલે એટલું જ બરાબર નથી. તમે સારા છો એ બરાબર છે, પણ સારા હોવાની સાથે સાથે તમે બળવાન છો. જો તમે બળવાન નહીં હો તો તમારું સારાપણું બિચારાપણામાં ફેરવી જાય. બિચારા એમ તો સારાપણું બિચારાપણામાં ફેરવી જશે. રામ લક્ષ્મણ 14 વર્ષ વનમાં રહ્યા, અને રૂપ રૂપનો અંબાર એવા સીતાજી છે એ સાથે રહ્યા, રાક્ષસોની વચ્ચે રહ્યા. સીતા ઉપર કોઈ આંગળી ના ઉપાડી. કારણ જાણો છો એનું શું છે? રામ અને લક્ષ્મણના ખભા ઉપર જ્યારે જુઓ ત્યારે ધનુષબાણ હોય જ. ધનુષબાણ વિનાના રામ તમે કલ્પી શકો ખરા? રામ અને લક્ષ્મણના ખભા ઉપર ધનુષબાણ હોય જ. એ ધનુષબાણ કોને મારવા માટે છે? સજ્જનોના માટે છે? નહીં. અરે સજ્જનોના તો પગમાં પડે છે. સાચો વીર પુરુષ તો બહુ જ સજ્જન હોય. એ તો ગુરુના ચરણોમાં પડે છે, ઋષિઓના ચરણોમાં પડે છે, બધાને વંદન કરે છે. તો એ ધનુષબાણ કરવું છે શું? એનું અસુરોનો સંહાર કરવા માટે. જે સજ્જનોને જીવવા નથી દેતા, જે ઉત્પાત મચાવે છે, જે અનિષ્ટો મચાવે છે, એને મારવા માટે. અને એટલે ઋષિઓ કહે છે, કેટલીક વાર ઋષિઓ જાતે એ કામ કરે. એક બીજી વાત યાદ રાખજો, આપણે હિંસાવાદી નથી, પણ આપણે આંધળા અહિંસાવાદી પણ નથી. આંધળો અહિંસાવાદ છે ને એ હિંસાવાદ કરતા ભોંડો છે. આંધળો અહિંસાવાદનો અર્થ શું થાય ખબર છે? બસ કોઈ આતતાઈ હોય કે જુલમ કરતો હોય કે ના મરાય નહીં, તોય ના મરાય, તોય ના મરાય. અરે આ તો હિંસા કરતા ભોંડું છે. કૃષ્ણે કહ્યું તસ્માદ યુદ્ધસ્વ ભારત, આ આતતાઈઓ છે માર, પણ પાપ લાગશે તો એ મારા માથા ઉપર. હડકાયા કૂતરાને જીવતદાન ના અપાય, અને હડકાયા કૂતરાને જીવતદાન આપો તો એક ના એક છોકરાને કેટલાને હડકવા આવશે. એમ માણસોની અંદર પણ કેટલાક હડકાયા માણસો હોય, અને હડકાયા માણસો ઉપર જો તમે દયા કરો, એના ઉપર જો ક્ષમા કરો, તો આખા સમાજને હડકવા હાલી જશે. તો સમાજનું રક્ષણ નહીં થઈ શકે, દ્રૌપદીઓના વાળ ખેંચાશે. એટલે એવી અહિંસા નહીં કે જે અહિંસાનું પાલન કરવાથી હિંસકોને લાભ પહોંચે, હિંસકોને લાભ પહોંચે એવી અહિંસા નહીં. તમારી અહિંસા એવી હોવી જોઈએ જેથી હિંસકો થરથર ધ્રુજે. આ દેશના પતનના મૂળમાં જ આ કારણ છે. આપણે શુરવીરો પેદા કરતા અટકી ગયા, ઓછા થયા, એટલે હિંસકો વધ્યા. હિંસકો વધ્યા એટલે જુલમ વધ્યા, અને જુલમ વધ્યા એટલે પ્રજા રીબાતી થઈ. પ્રજા રીબાતી થઈ એટલે કે હવે ઉપર પ્રાર્થના કરો, ભગવાન આવો, ભગવાન આવો. એ ભગવાન શું કામ આવે? બાયલાઓ માટે ભગવાન ના આવે, કાયરો માટે ભગવાન ના આવે, વીર પુરુષને ભગવાન મદદ કરવા. એટલે આ વાતને સમજી લેજો. કાશ્મીર હોય કે પંજાબ હોય કે આવતીકાલે ગુજરાતની પણ એ દશા થઈ શકે છે. જે ઊંધા રવાડે આપણે ચડી ગયા છીએ, એ ઊંધા રવાડાનું જો કઈ શરત એક જ છે કે તમે વીર પુરુષો કેટલા પેદા કરી શકો છો. આ ખાડવાનો એક જ રસ્તો છે કે વીર પુરુષ જ બાથ ભીડીને ઉભો રહી શકશે. એટલે જ્યારે શૌર્ય મૃત્યુ થતું હોય,
હું એને શોક નથી માનતો. આજે રોડ ઉપર કેટલા માણસો એક્સિડન્ટમાં મરી જાય છે. કોઈના હાથ તૂટી જાય, કોઈનો માથાનો ફોદો નીકળી જાય, કોઈ રીબાઈને મરી જાય. અમદાવાદમાં જઈ જોજો, કેટલાય કમળાના રોગમાં મરી જાય છે, દવાઓ કરીને થાકે. કોઈ કેન્સરમાં મરી જાય છે. ભગવદ્ ગીતામાં લખ્યું છે, સુખીનઃ ક્ષત્રિયા પાર્થ, આ તારા અહો ભાગ્ય કે તને આવું યુદ્ધ કરવાનો મોકો મળ્યો. આવો મોકો રોજ રોજ ના મળે. ભગવદ્ ગીતા પહેલો અધ્યાય, બીજો અધ્યાય તમે જોઈ જોજો. ઘણા વર્ષ પછી તને આવો ચાન્સ મળ્યો. શેરથાનું દીક્ષિત કુટુંબ, બ્રાહ્મણ કુટુંબ. લોકો એમ માને કે બ્રાહ્મણો છે એ તો યજમાન વૃત્તિ કરે, સીધા લે અને દક્ષિણા ઉપર જીવે. આ ખોટી વાત છે. મારો આ વિરોધ છે. હું પોતે બ્રાહ્મણ છું ને બ્રાહ્મણોને આમાંથી છોડાવવા માંગુ છું. તમારે જો રસ હોય તો તમે પ્રાચીન ઇતિહાસ જુઓ. બ્રાહ્મણો મૂળમાં રાજ્ય કરતા છે. ક્ષત્રિયો અને બ્રાહ્મણોને વર્ષો સુધી ઝઘડા ચાલ્યા. આ દેશમાં આર્યો આવ્યા અને આર્યોની સાથે સાથે અનેક કબીલાઓ આવ્યા અને કબીલાઓ અંદર લડતા રહ્યા. આ તો અનાદિકાળનો નિયમ છે. વેદોથી માંડીને પુરાણો સુધી છે, પરશુરામ સુધી આખો ઇતિહાસ છે. કોઈ વાર બ્રાહ્મણો બહાદુર બને તો કોઈ વાર ક્ષત્રિયો બનતા, પછી અંતે બંનેના વચ્ચે સમજૂતી થઈ. અને એ સમજૂતી શું થઈ કે રાજ્ય સત્તા બે ભાગમાં વહેંચી જશે. રાજા ક્ષત્રિય બનશે અને પુરોહિત બ્રાહ્મણ બનશે. અને પુરોહિત એટલે યજમાનપણું નહીં, પુરોહિત એટલે પ્રધાનમંત્રી. જેમ પેશવા બ્રાહ્મણ થશે અને મરાઠા છે એ ગાદીએ બેસશે. આ સમજૂતી થઈ. એ સમજૂતીના પરિણામે કોઈ પણ જગ્યાએ દશરથ રાજ્ય કરે તો વશિષ્ઠ એના પુરોહિત હોય. વશિષ્ઠની પાસે મુત્સદ્દીગીરી છે, વિદ્યા છે, ડાપણ છે અને શૌર્ય પણ છે. આ સમજૂતી છે. એ બ્રાહ્મણો મૂળમાં યોદ્ધા છે. હું તમને સારું લગાડવા માટે નથી કહેતો, ઇતિહાસ મારો વિષય છે. એમાં પણ દક્ષિણના ચિત્તપાવન બ્રાહ્મણ, ગુજરાતના નાગર બ્રાહ્મણ અને સુરત તરફના અનાવિલ બ્રાહ્મણ, આ ત્રણેય બ્રાહ્મણો ઘણા વર્ષો સુધી રાજકારણમાં રહેલા છે. પેશવાઓ બધા ચિત્તપાવન બ્રાહ્મણ છે. બાલગંગાધર તિલક, ગોખલે બધા ચિત્તપાવન બ્રાહ્મણો છે. અને એક પેશવાનો ઇતિહાસ તમે જોજો. તમારી ઈચ્છા હોય તો મારું પુસ્તક વાંચજો, ભારતીય યુદ્ધોનો ઇતિહાસ. બધા બ્રાહ્મણો છે. વિજયાનગરમનું રાજ્ય એ બ્રાહ્મણોનું રાજ્ય છે. અને એથી વધારે તમને કહું તો ઉદયપુરનો જે રાણા વંશ છે, મેવાડમાં ઉદયપુરનો રાણા વંશ છે, તો ઉદયપુરના રાણા બ્રાહ્મણનો દીકરો છે. શિશોદિયા વંશ બ્રાહ્મણનો વંશ છે. તપાસ કરવી હોય તો કરજો. ભૂતકાળમાં તમે જાઓ તો બ્રાહ્મણો યોદ્ધા છે, રાજકર્તાઓ છે. બ્રાહ્મણોનું પતન ક્યારે થયું? માત્ર દક્ષિણા લેવીને સીધા લેવા, ત્યારથી પતન થયું. કોઈ આપે ને આપણે ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન, વરદો ભવ, આખો દાડો સવારથી સાંજ સુધી. બાકી તો એ યોદ્ધાઓ છે, રાજકર્તાઓ છે. એમાંથી જે છૂટ્યા અને જે ભણ્યા, કોઈ મામલતદાર થયું, કોઈ વકીલ થયું, કોઈ બેરિસ્ટર થયું, કોઈ ઉદ્યોગપતિ થયું, બહુ સુખી થયા. બ્રિલિયન્ટ. પ્રદેશના ઇતિહાસકારોએ લખ્યું છે કે ભારતમાં સૌથી વધુમાં વધુ બુદ્ધિશાળી પ્રજા બ્રાહ્મણોની છે. અને આ દોરનારા છે, પણ એ પોતે જ ગેરમાર્ગે દોરવાઈ ગયા, એટલે પ્રજા ગેરમાર્ગે દોરવાઈ ગઈ. ત્યારે બ્રાહ્મણ પોતે પણ યોદ્ધા છે. અને મારો પ્રિય વિષય જો તમે કહો, તમને નવાઈ લાગશે. મને પૈસા ઉપર એટલું પ્રેમ નથી જેટલો શસ્ત્રો ઉપર છે. કોઈના હાથમાં શસ્ત્ર જોવું એટલે તરત જોવાનું મન થાય કે કયું છે, કેમ છે. હું કાશીમાં યુનિવર્સિટીમાં ભણતો અને 1962માં ચાઇના સાથે યુદ્ધ થયું, તો તમને નવાઈ લાગશે કે હું જાઉં ત્યારે 50-100 છોકરાઓ, પ્રોફેસરો રાહ જોઈને બેઠા હોય. આખા યુદ્ધનું વર્ણન કરું, ક્યાં યુદ્ધ થાય છે, કયા શસ્ત્રો છે, કેવી રીતે લડાઈ થાય છે, ટેન્કો શું છે, પ્લેનો શું. એ બધા મનમાં એકબીજાને શું કે એ મિલિટરી મેં સે આયા હે. આ મિલિટરીમાંથી આવેલો છે, મિલિટરીમાંથી કંઈ આવેલો નથી. આ મારો વિષય છે, મને એમાં રસ છે. અને મારી એક મહત્વાકાંક્ષા છે કે હું હિન્દુ પ્રજાને શસ્ત્રધારી પ્રજા જોવા માંગુ છું. ખાલી તાલીઓ ચક્કુય ના પકડી શકે, હાથમાં ચક્કુય ના પકડી શકે. અને આવડું છોકરું હોય ત્યારથી રાધે રાધે કરો. અરે રાધે રાધે જ કરવાનો છે, શું બીજો કરવાનો છે? આવડું હોય ત્યારથી જ પેલા શીખવાડે ખોળામાં, રાધે રાધે કરો બેટા, રાધે રાધે કરો.
હું તો ઈચ્છું છું, અને એમને એમ નથી ઈચ્છતો. આના વિના તમારી દુર્દશાનો નિકાલ બીજા કોઈ રસ્તે નથી. ગુરુ ગોવિંદસિંહ થયા, અને ગુરુ ગોવિંદસિંહ આખી પ્રજાને બદલાવી નાખી. કેટલું બલિદાન, કેટલું મોટું બલિદાન. એમના 4 છોકરાઓ, 4, એમાંથી 2 છોકરાઓને જીવતા ચણાવી દીધા. જીવતા મૂડી દશા આવી અને ભાગવું પડ્યું. અને ગુરુ ગોવિંદસિંહની માં છે આ 2 છોકરાઓને લઈને ભાગી, અને અજાણ્યા ગામમાં કોઈ જગ્યાએ આવી, કોઈ બ્રાહ્મણના ત્યાં ઉતરી, અને જે કંઈક બધું પૈસા વિસા લઈને આવેલી એ બધું સાથે રાખેલું, કઈ બુદ્ધિ બગડી, અને એને જઈને નવાબ જે હતો, સુબેદાર જે નવાબ હતો, એ નવાબના દિવાનને જઈને કહી દીધું કે તમે જેને ખોળો છો એ મારા ત્યાં ઉતરેલા છે. શું કહું તમને, કહેતાય શરમ આવે છે. નવાબ મુસલમાન, એનો દિવાન હિન્દુ, એનું નામ ચંદુ. અને ચંદુએ આ છોકરાઓને બોલાવ્યા, પકડી લીધા. પેલા સુબાએ ખુરશી નાખી સામે, દિલ્હીનો સુબો, ઇસ્લામ સ્વીકાર કરો. એને કહ્યું ઇસ્લામ નહીં સ્વીકાર કરીએ, બહુ તમને દીકરીઓ કુંવરીઓ પરણાવશું, આમ બહુ લાલચ આપી. એ છોકરા એકના 2 ના થયા. પછી એમને જીવતા ચણવા માંડ્યા. આ બાજુ ચંદુ બેઠો છે, આ બાજુ સુબો બેઠો છે, અને પેલી તરફ કડિયા એ 2 છોકરાઓને ચણી રહ્યા છે. જેમ જેમ ઈંટો મુકાતી જાય છે ત્યારે આટલે ઈંટ આવી એટલે પેલો મોટો છોકરો છે ને એ રડવા, એની આંખમાં આંસુ આવી ગયા. એની આંખમાં આંસુ આવ્યા એટલે પેલા સુબાને થયું કે હા હવે આનો વિચારો બદલાયા. બોલ, ઈંટો કઢાઈ નાખું, શું કામ રડે છે? કે હું એટલા માટે નથી રડતો, હું એટલા માટે રડું છું કે આ મારો નાનો ભાઈ છે, મારાથી ઊંચાઈમાં જરા નીચો છે, હું એનો મોટો ભાઈ છું. પહેલા મારે મરવું જોઈએ, એની જગ્યાએ પહેલી ઈંટ એના નાક ઉપર મુકાવાની છે, એનું મને રડવું આવે છે. મારા દેખતા મારો નાનો ભાઈ મરી રહ્યો છે, એનું મને રડવું આવે. અને પેલા એ પગ પછાડ્યા કે આ કઈ માટીમાંથી આ છોકરા બનાવ્યા છે? આ માટીમાંથી બનેલા છોકરા નથી, આ સ્ટીલમાંથી બનેલા છોકરા છે. અને સ્ટીલમાંથી બનેલા જે હોય ને એનો ઇતિહાસ હોય, રેંજી પેંજીનો કોઈ ઇતિહાસ ના હોય ને એની શોક સભા ના હોય. છોકરાને ચણાવી દીધા. 2 છોકરા મારી નાખ્યા, ગુંગળાવીને મારી નાખ્યા. બીજા 2 છોકરા હતા એ યુદ્ધમાં માર્યા ગયા. ગુરુ ગોવિંદસિંહજીનો વંશ સમાપ્ત થઈ ગયો. આંખમાં આંસુ નહીં. એને તો કહેલું મેં તો બલિદાનનો માર્ગ કાઢ્યો છે, અને બલિદાન વિના તમે સ્વતંત્રતા નહીં ભોગવી શકો. તમે ઘરમાં બેસીને મોજ શોખ કરો, રમતો કરો, આનંદો કરો, અને બલિદાન આવે તો ઘરમાં બેસી જાઓ અને તમે સ્વતંત્રતા ભોગવો, એ 2 એક સાથે થઈ જ ન શકે. થોડાક લોકોને તો માથા આપવા જ પડતા હોય છે. 4 છોકરા મરી ગયા. શિવાજીનો ઇતિહાસ, રાણા પ્રતાપનો ઇતિહાસ, એકથી એક વીર દુર્ગાદાસનો ઇતિહાસ, અને કેટલા મહાપુરુષોનો ઇતિહાસ તમે જોશો તો એ ઇતિહાસની અંદર એક છે. અને અમારે ત્યાં એવું લખ્યું છે, દ્વાવિમૌ પુરુષૌ લોકે સૂર્યમંડળ ભેદકૌ. આ સૂર્યમંડળનું ભેદન કરનાર કોણ છે? તેવા 2 પુરુષો છે. એક તો ભર યુવાવસ્થામાં વીતરાગ થઈ અને સંસારને લાત મારીને જે સંન્યાસ લેતો હોય ત્યારે પેલો સૂર્ય ઉભો રહી જાય છે. રણે ચાભી હતા શુરઃ. અને બીજો કયો છે કે ભર યુવાવસ્થા હોય, મીંઢળ બંધો માણસ હોય, અને રણની અંદર સામી છાતીએ ઘા ઉપર ઘા સહન કરતો હોય, પાછી પાણી ના કરતો હોય ને, ત્યાં જે મરે એને જોવા માટે સૂર્ય ઉભો રહી જાય. એના મોક્ષ માટે શ્રાદ્ધ કરવાની જરૂર નહીં. એના મોક્ષ માટે કોઈ બીજી કોઈ એ પોતે જ મોક્ષનો માર્ગ અપનાવી રહ્યો છે. રણે ચાભી હતા શુરઃ. એટલે આપણા ત્યાં શૂરવીર પુરુષોની ગાથા છે. આપણે શૂર પણ ઓછું કર્યું એટલે આ દશા થઈ આપણી. કાશ્મીરનું રક્ષણ કરવા માટે એક મુકુંદ નહીં, હજુ ઘણા મુકુંદોને હોમવા પડશે. અને એક મુકુંદથી જ જો તમે એમ થઈ જશે કે આ બહુ થઈ ગયું, તો કાશ્મીર નહીં બચાવી શકો. કાશ્મીરને બચાવવાના 2 રસ્તા છે, મુત્સદ્દીગીરી અને શૌર્ય. મુત્સદ્દીગીરીનું કામ દિલ્હી વાળાનું છે, અને શૌર્યનું કામ આખા દેશનું છે. મુત્સદ્દીગીરી ટેબલ ઉપર લડતી હોય છે, અને શૌર્ય છે એ ફ્રન્ટ ઉપર લડતું હોય છે. મુત્સદ્દીગીરી અને શૌર્ય એકબીજાના જ્યારે પૂરક બનતા હોય છે તો સારા પરિણામ આપોઆપ આવતા હોય છે. મુત્સદ્દીગીરી જુદી હોય ને શૌર્ય જુદું હોય તો ધાર્યા પરિણામ ન આવી શકે. કાશ્મીરના કોકડા વિશે અત્યારે કોઈ કહેવાનો પ્રસંગ નથી, કંઈ કહેવું નથી, પણ આખા દેશનું એક કોકડું ગૂંચવાઈ રહ્યું છે. અને એ કોકડું ગૂંચવાતું હોય
એનું એક જ કારણ છે કે હિન્દુ પ્રજા એ ગરીબ પ્રજા છે, દુર્બળ પ્રજા છે, વહેંચાયેલી પ્રજા છે. મને ખબર છે, એક ગામ છે, નામ નહીં દઉં, એ ગામમાં એક બારોટના છોકરાને મારી નાખવામાં આવ્યો. બ્રહ્મભટ્ટના બારોટના છોકરા. અને એ છોકરો એટલો સારો, એટલો મજબૂત, એટલો હિંમત વાળો કે ગામની રક્ષા કરતો હતો, એટલે કણામાં ખૂંચતો હતો. અને નિયમ છે કે કેટલાક માણસો કણાની માફક ખૂંચતા હોય, એને મારી નાખ્યા. કેસ ચાલે, બધું થયું. પણ ત્યારે એ ગામમાંથી 2-3 કોમોએ સભા કરી અને ઠરાવ કર્યો કે આ ઝઘડામાં આપણે પડવાનું નથી. આ આપણો ઝઘડો, આ તો બારોટનો ઝઘડો છે. પછી કાલ તમારો માણસ મરશે એટલે બારોટો ઠરાવ કરશે કે હવે આ ઝઘડામાં આપણે પડવાનું. તમે વહેંચાયેલા છો ને. કોણ મર્યું? પટેલ. કે અરે ફાટ્યો તો, એ માગતો હતો એમ. બીજા દિવસે સમાચાર આવ્યો, કોણ મર્યું? તો વાણિયો. એમ. અરે વાણિયા તો માગતા હતા. તમારી કમજોરીને તમે સમજો. તમે વહેંચાયેલી પ્રજા છો, અને આ વહેંચાયેલી ક્યાં સુધી રહેવું છે? જો તમે એક નહીં થઈ શકો તો એક થયેલી જે પ્રજા છે એના આગળ નહીં ટકી શકો. ગમે એટલી વાતો કરશો તો એ ટકી નહીં શકો. અમેરિકામાં એક ભાઈએ મને પ્રશ્ન પૂછેલો, મારા પુસ્તકમાં લખેલો છે. મને કહ્યું કે એવો કયો દેશ છે જે દેશની 85% બહુમતી પ્રજા 10-12% લઘુમતીનો માર ખાય છે? એવો દેશ કયો છે? બોલો, કયો દેશ બતાવો. આ સિવાય બીજો કોઈ આવો બહુમતી વાળો દેશ છે કે જ્યાં 80-85% બહુમતી હોય અને 10-15% વાળા એને જેમ ફાવે એમ મારે, એની છોકરીઓ ઉપાડી જાય, એનું ફલાણું કરે, એનું આ કરે, તે કરે? એવો કોઈ દુનિયામાં દેશ છે? પણ તો કેમ 85%ને થયું છે શું? તમે પેલા 10-15%ને દોષ ના દો, એ તો ખરાબ છે કે જેવા છે, પણ તમારે 85%ને શું થયું છે? હું લડું છું આટલા માટે. તમારે 85%ને 85 રોગ ભેગા થયા છે, અને 85 રોગ જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી તમે વહેંચાયેલા રહેશો. તમારી રાજકીય કોઈ વેલ્યુ નહીં હોય અને તમારી બીજી કોઈ વેલ્યુ નહીં હોય. આ બાજુથી કોઈ આવશે તો ટેક્સેબલ પ્રજા, ને આ બાજુથી આવશે તો કોઈ ટેક્સેબલ પ્રજા. આ રોગ દૂર કરવા હોય તો મારા પુસ્તકો વાંચો, મારી કેસેટો સાંભળો, મેં એમાં એના ઉપાયો બતાવ્યા છે. કારણ કે હું લડું છું, હું ઈચ્છું છું કે મારો દેશ દુર્બળ ન બને, મારી પ્રજા દુર્બળ ન બને. એટલે હું ઈચ્છું કે આ એક મુકુંદના પિતાને, એની માતાને તો હું કહું, તમારા અહો ભાગ્ય કે તમારે ત્યાં આવો એક વીર પુરુષ પેદા થયો જેને દેશનો પ્રધાનમંત્રી સન્માનિત કરે અને જે ફ્રન્ટ ઉપર પોતાના પ્રાણ ન્યોછાવર કરે. જર્મનીમાં એક ગેટે કરીને કવિ થયો, આખું જર્મનીને આખું બેઠું કરી દીધું. જર્મનો, ખાટલામાં પડ્યા મરવા માટે જન્મ્યા છો? તમને ઇન્જેક્શન આપે ને કોઈ અહીં નસો ચડાવે ને અહીં ટ્યુબ ચડાવે ને, આવા માટે મરવા માટે તમે ખાટલામાં પડ્યા? નહીં, જર્મન તો યુદ્ધના મેદાન ઉપર મરશે, ખાટલામાં નહીં. જર્મનનું મૃત્યુ તો યુદ્ધના મેદાને થશે. એમાંથી આખું એક જર્મની પેદા થયું. અને એ જર્મની એ વાત જુદી છે કે હિટલર હારી ગયો એટલે હારેલા માણસ રાક્ષસ બને. જો હિટલર જીત્યો હોત તો ચર્ચિલ રાક્ષસ થવાનો હતો. ઇતિહાસ આવો લખાતો હોય તો હિટલર હીરો થઈ જાત અને ચર્ચિલને રાક્ષસ બનાવત. એટલે આપણે ત્યાં મુકુંદનું મરણ નથી માનતો. મુકુંદ એક હુતાત્મા છે. પોતાનું કર્તવ્ય બજાવતા, પોતાની ડ્યુટી બજાવતા એને ધાર્યું હોત તો ભાગીને પણ પોતાનો જીવ બચાવી શક્યો હોત. એવા ઘણા હોય છે, એવા ઘણા માણસો હોય છે. 1971માં લડાઈ થઈ, તમારે સુઈગામ છે, એ સુઈગામમાં બધી મિલિટરી ઉતારી. એટલે મને ભાણાભાઈ કહે કે રાત્રે બધી ટ્રકો આવીને મિલિટરી ઉતારી, સામે નગર પાર્કર પાકિસ્તાન ત્યાં જવાનું. તે કેટલાય મિલિટરીના જુવાનિયાઓ રડવા બેઠા, અરે રે અમને ક્યાં લાવ્યા, આ ક્યાં લઈ જશે ને શું થશે ને. તો પગાર ખાવા સારો લાગે છે. પણ કોઈ એવો 1971ની લડાઈમાં બાંગ્લાદેશમાં એક માણસ લેફ્ટિનન્ટ જનરલ થઈને કામ કરેલું મને મળવા આવ્યા આશ્રમમાં. તો મેં કહ્યું, મને કોઈ લડાઈની વાત સંભળાવો. મને કે સ્વામીજી ક્યાં બાત કરે, જબ ઓર્ડર દિયા કે આગે બઢો, અમારે શું કરવું પડે કે આગળ વધારવાનો ઓર્ડર આપીને પછી અમુક ટાઈમે રોકી દેવા પડે કે આગળ લશ્કર મરી જાય, એમ કે સુરંગો બિછાવેલી હોય, બધું જોવું પડે. પણ અમારા માણસોના લોહી એટલા ગરમ થઈ ગયેલા, સાહબ અભી મત રોકો, અભી હમકો મત રોકો. મરદા ઉપર પગ મૂકીને આગળ જાય. શરીરનું ચાળણી થઈ ગયો હોય, હાથ ઉડી ગયો હોય, અરે તને હોસ્પિટલમાં દાખલ કરવાનો છે કે નહીં, હોસ્પિટલ નહીં જાના, અભી ગોલી ચલાને દો, એક હાથ સે ચલાવો.
ત્યારે પેલો સૂર્ય ઉભો ઉભો જોતો હોય છે, હમણાં થોડી વાર ઉભો રહેવા દે. રણે ચાવી હતા શુરા, મુકુંદ એમાંનો હતો. એ વાત જુદી છે. એની નાની કારકિર્દીમાં એને વાત પૂરી થઈ ગઈ. પણ જો એ વધારે જીવ્યો હોત તો જરૂર કોઈ મોટા પદ ઉપર પહોંચ્યો હોત. અને આપણા ગુજરાતીઓ ઉપર એક કલંક છે કે ગુજરાતીઓ એટલે દાળ ભાત ખાનારા, દાળ પાતળી રોટલી પાતળી, આપણે પાતળા. ગુજરાતી એટલે કઈ નહીં, કઢી ને ખીચડી, કઢી ને ખીચડી, બસ. ગુજરાતમાં તો મિલિટરી છે જ કે કોઈ રેજિમેન્ટ છે આપણી, કોઈ બટાલિયન છે? અહીં તો કેટલી બટાલિયન ઊભી કરાય એવી છે, પણ પ્રચાર નથી. કાઠિયાવાડમાં કેટલા મેર છે, કાચા ને કાચા ખાઈ જાય એવા મેર છે, આયર છે, રજપૂતો છે, ક્ષત્રિયો છે, કાઠીઓ છે, બધા ઘણાય છે. પણ જે રીતે જાગવું છે, અહિંસાવાદનો એટલો બધો ભ્રમ આપણા ઉપર છવાઈ ગયો છે. અને એ તો ઘણું કામ કરી શકે એમ છે. હું તો ઘણી વાર લોકોને કહું છું કે તમારો એક છોકરો તો મિલિટરીમાં હોવો જ જોઈએ. પંજાબીઓ બધા જો ને, પંજાબનો એક છોકરો તો હોય જ. અને એ તો જાણે જ છે કે મિલિટરીમાં ગયા એટલે ક્યારે મરવું પડે કંઈ કહેવાય, એક હાથમાં મૃત્યુ રાખીને જ આ કામ કરવાનું છે. અને છતાં એમને કોઈ હર્ષ શોક નહીં, કોઈ હર્ષ શોક નહીં. હોય તો બરાબર છે. એક પટેલનો છોકરો મારા કહેવાથી મિલિટરીમાં દાખલ થઈ ગયો. શરીર સરસ મજબૂત. 2-3 વર્ષ પછી મળ્યો, વધારે મજબૂત થઈને આવેલો. મેં કહ્યું કેમ? મને કે બહુ મજા આવે છે. મને બધા કહેતા ગુજરાતી પણ બધાને મજા ચખાડું છે એમ કે બધા કરતા હવાયો છું. બસ ત્યારે કીધું તું હવે આગળ વધ. મને કે બધું તો ખરું પણ એક દુઃખ થયું છે. મેં કીધું શું? કોઈ કન્યા નથી આપતું એમ. મેં કહ્યું કન્યા કેમ નથી આપતું? એટલે બધા એક જ કહે છે કે ઓહો એ તો લશ્કરમાં ગયો ને એમ કે એ તો ગમે ત્યારે મરી જાય, આપણી છોકરી વિધવા થાય. બસ હવે આ દ્રષ્ટિ જો રાખો તો એનો અર્થ થાય કે તમારા માટે ગુરખા લડે, પંજાબીઓ લડે, મરાઠાઓ લડે ને તમારી સ્ત્રીઓ સધવારે કાયમ માટે. પણ સધવારે કેવી રહેશે? ગુલામોની સધવારે. પછી તમે ટેક્સેબલ પ્રજા થઈ શકો. જો લડી ના શકો, શસ્ત્રના ઉપયોગ કરી શકો, તો તમે માત્ર ટેક્સેબલ પ્રજા થઈ જાઓ. અને એ ટેક્સેબલ પ્રજા ના થવી હોય તો દરેક ઘરમાં એક વીર પુરુષ પેદા થવો જ જોઈએ. અને વેપાર કરવો હોય તો વીર પુરુષ થઈને વેપાર કરવો પડે. અંગ્રેજો તો વેપારી હતા. એટલે હું મુકુંદના માતા પિતાને ધન્યવાદ આપું છું કે આ હજારો છોકરાઓ છે, હજારો છે. કોઈ રોડ ઉપર મરતા હશે, કોઈ દવાખાનામાં મરતા હશે, કોઈ કાળા કામ કરીને મરતા હશે, કોઈ બીજી રીતે મરતા હશે, રીબાઈને. તમારો છોકરો તો બહાદુર સામી છાતીએ મર્દાનગી બતાવતા એનું આમ છાતી ગાડીને આપણે હિંમતપૂર્વક ગૌરવ લઈ શકીએ. ભાઈ મારે ત્યાં જે થયું એ સારું થયું, એમાં કોઈ દુઃખ મનાવવાની જરૂર નથી. આપણે તો હજુ ઘણા મુકુંદો પેદા કરવા પડશે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ બીજો રસ્તો એ જ છે. પછી તમે દબાયેલી પ્રજા તરીકે, કચડાયેલી પ્રજા તરીકે જીવન જીવવું હોય તો જીવો, નહીં તો આ જ રસ્તો છે. મુકુંદને અંજલિ મારા મને જયારે ચંદ્રશેખરભાઈએ કહ્યું, મેં તરત જ હા પાડી. એટલા માટે હા પાડી કે મને આમાં રસ છે. આવો બહાદુર પુરુષ, એક બ્રાહ્મણનો દીકરો કે પછી ગમે તેનો હોય, કદાચ બ્રાહ્મણનો ના હોત ને કોઈ બીજી કોમનો હોત તો પણ આપણે ગુજરાત એનું ગૌરવ લઈ શકે. તો એનું આપણને ગૌરવ છે. આપણે આવા મુકુંદો પેદા કરવાના છે. મારી એક ઈચ્છા છે, જો તમને પસંદ પડે તો, જેમ હમણાં એક ભાઈએ કહ્યું કે મુકુંદ ને 1-2 સભાઓ કરીને આપણે બધા ભૂલી જવાના. અને વાત એ સાચી છે, લોકો તો બહુ ભૂલકણા હોય છે. પણ મારી ઈચ્છા એવી છે કે આ મુકુંદની કાયમના માટે સ્મૃતિ રહે, એટલા માટે મારી સંસ્થા તરફથી 11,000 રૂપિયા આપવા માંગુ છું. એ 11,000 રૂપિયાને અહીંનું કોઈ ટ્રસ્ટ હોય જે યોગ્ય લાગે એ ટ્રસ્ટ પોતાને ત્યાં કાયમ જમા રાખે. એના જે 1100-1200 રૂપિયા આવે, એક બ્રાહ્મણના છોકરામાંથી કોઈ એક બ્રાહ્મણના છોકરાને 1200 રૂપિયાની શિષ્યવૃત્તિ દર વર્ષે એને મળે, મુકુંદ સ્મૃતિ તરીકે, મુકુંદ શિષ્યવૃત્તિ. એવી મારી ઈચ્છા છે. તમારે કોઈને એમાં ઉમેરો કરવો હોય અને ઉમેરો કરીને આ રકમ મોટી કરવી હોય તો કરી શકો છો, ના કરો તો કોઈ વાત નહીં. પણ આ રીતે એક મુકુંદ શિષ્યવૃત્તિ નામની એક શિષ્યવૃત્તિ, જે બ્રાહ્મણના છોકરાઓ, એટલે બ્રાહ્મણ એટલે કોઈ પણ બ્રાહ્મણ હોય, મોઢ હોય, અવધીચ હોય, નાગર હોય કે બીજા કોઈ પણ હોય, કલોલમાં રહેનાર હોય ને શેરથામાં રહેનાર હોય, કલોલ અને શેરથા અહીંયા રહેનાર હોય, એવા કોઈ પણ એક બ્રાહ્મણના છોકરાને મુકુંદ શિષ્યવૃત્તિ તરીકે 1100-1200-1300 જે રૂપિયા આવે એને ભણવામાં મદદ થાય, એવી રીતે એનું નામ કાયમના માટે રહે, એવી એક મારી ઈચ્છા છે. તમને જો સ્વીકાર્ય હોય
તો આ વાત તમે કહેજો. તો જે ટ્રસ્ટ હશે કે જે આ સંસ્થા કામ કરતી હશે એને હું પૈસા મોકલી આપીશ. મને અહીં આવ્યો અને બધા આવ્યા, થોડા મોડા આવ્યા. થોડાક લોકોને ચિંતા થઈ હતી, અરે ભાઈ આ તો ઇન્ડિયા છે, વહેલા આવે મોડા આવે એમાં કઈ નહીં. અને 2 માણસો હોય તોય વાહવા, અને આખો હોલ ભરેલો હોય તોય વાહવા. અને કલોલ તો કલોલ છે, કલોલની પણ એક વિશેષતા છે. એટલે મને આનંદ થયો. હું પરમેશ્વરને પ્રાર્થના કરું, મુકુંદ તમારો હતો અને એને ગૌરવપૂર્વક શૂરવીરતાનું કામ કરતા કરતા તમે એને તમારી પાસે બોલાવી લીધો. અમારે હજુ ઘણા મુકુંદોની જરૂર છે. અમારી એકે એક માતા એક એક મુકુંદને પેદા કરે અને મનમાંથી જ નક્કી કરવાનો કે મારે એક મુકુંદ પેદા કરવો જ છે. રેજી પેંજી કુરકુરિયા બધા આવા બધા ફરતા હોય, એક કાંકરો પડે તો હુર્ર દિન કાગડાની માફક ઉડી. હવે એવા 1000 ભેગા કરીને શું કરવા છે? એવા 1000 હશે ને 5000 એને બેને ભેગા કરીને શું કરવા છે? મર્દોની દુનિયા છે અને મર્દાનગીનું નામ જ જીવન છે. મુકુંદે મર્દાનગી પૂર્વકનું જીવન જીવ્યો અને મર્દાનગીના વધામણા લેતા લેતા એને પ્રાણ છોડ્યા. એટલે આપણે એની પાસેથી પ્રેરણા લઈએ. પરમેશ્વર સૌનું ભલું કરે, મંગળ કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. પૂજ્ય સ્વામીજીની ધર્મ અને સમાજમાં ક્રાંતિ જગાડનારી જુદા જુદા વિષયો ઉપર 200 ઉપરની કેસેટો છે, જેવી કે ઉપનિષદો ઉપર 22, તુલસી રામાયણ ઉપર 14, શ્રી કૃષ્ણ ચરિત્ર ઉપર 11, ગીતા ઉપર 30, સંત ચરિત્ર ઉપર 19 તથા જુદા જુદા વિષયો ઉપર 100 કરતાં વધારે કેસેટો છે. આપ સૌ વધુમાં વધુ આ કેસેટો સાંભળો તથા સંભળાવો, જેથી ધર્મ, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે ક્રાંતિકારી વૈચારિક ભૂમિકા તૈયાર થાય. સાચવતી હોય છે. તમારી પાસે જે છે એ જ્યારે સતત તમારા મગજ ઉપર છવાયેલું રહે, એનું જ્યારે તમને સતત પ્રદર્શન કરવાનું મન થયા કરે, એનું તમને સતત લોકોને ભાન કરાવવાનું મન થયા કરે, તો એનું નામ અભિમાન થતું હોય છે. એનું નામ અભિમાન થતું હોય છે. એક બહુ રૂપાળો માણસ આવીને ચૂપચાપ બેસી જાય. રૂપ છે પણ પ્રદર્શન નથી. રૂપ છે પણ એ જોતો નથી મને લોકો જુએ છે કે નહીં, મારા તરફ લોકોની નજર છે કે નહીં, એને પડી જ નથી. એ અભિમાન વિનાનું રૂપ છે. પણ એક રૂપ છે એ હંમેશા ઈચ્છા રાખે છે કે મારા અસ્તિત્વની નોંધ લેવાવી જ જોઈએ. અને નોંધ લેનારા છે કે નહીં. હું એકવાર સ્ટીમરમાં મુસાફરી કરું, 10-12 દિવસની મુસાફરી, આખા 24 કલાક નવરા જેવા. એટલે ઘણી વાર ડેક ઉપર જઈને બેસું, ઘણા લોકો આવે. હવે એમાં એક બેન સવારથી સાંજ સુધી 5 પોશાક બદલીને આવે. સવારે જુદો પોશાક, પાછો 10 વાગે બીજો, પાછો 1 વાગે બીજો, પછી 5 વાગે બીજો, પાછો રાત્રે બીજો. અને એ ડેક ઉપર ફરતી જ હોય. મને ખ્યાલ આવી ગયો કે આ જરૂર સુરપણખાની બેન હોવી જોઈએ. આ સીતાની બેન નહીં હોય, પણ આ કોઈ સુરપણખાની બેન હશે. અને એના પરિણામ તો તમે જાણતા હશો ને શું છે. એને ભગવાને સૌંદર્ય આપ્યું છે, પણ સૌંદર્ય છે એના ભારમાં એ દબાયા કરે છે. અને ભારમાં દબાય છે એનું પરિણામ એ છે કે પોતે અશાંત રહે છે અને લોકોને અશાંત કરે છે. એનું સૌંદર્ય એને અશાંત કરે છે અને એ અશાંતિ દુનિયામાં ફેલાવા એ માગે છે. એટલે આ માણસ સુખી નહીં થાય, સુખી નહીં કરી શકે, દુઃખી થશે. તમારી પાસે જે છે કેટલીક વાર જરૂરી છે કે તમને એની વિસ્મૃતિ થાય. નાનું બાળક હમણાં આવ્યું અને એને જોઈને જ મને આનંદ થયો કે આટલો નાનો બાળ કલાકાર, સામે હાર્મોનિયમ છે, કોઈ કહે છે ચાલુ કરો, એ આમ કરે છે, શું કરું, ઓર્ડર આપે તો ચાલુ કરું. અને પછી એની 2-4 લીટીઓ જે એને બોલવાની હતી, કોઈ શરમ સંકોચ વિના સરસ રીતે એને રજૂ કરી. એ બાળકને પોતાના અંદર જે છે એનો ઈગો નથી. તમે તાળીઓ પાડો તોય વાહ વાહ, અને તમે તાળીઓ ના પાડો તોય વાહ વાહ. કારણ કે હજુ જીવનની પહેલી પગલીઓ ભરી રહ્યો છે અને પહેલી પગલીઓમાં બ્રહ્મનો આકાર હોય છે, પછી બીજો આકાર આવતો હોય છે. કૃષ્ણ રૂપાળા છે, પારણામાં ઝૂલે છે, રૂપ રૂપનો અંબાર છે. હસનમ મધુરમ રુદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. માધુર્યનો ભંડાર છે, પણ કોઈ જગ્યાએ કોઈ ખૂણા ઉપર અભિમાન નથી. અભિમાન નથી એટલે ગોપીઓ રમાડે છે, એટલે ગોપીઓ રમાડે છે. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો તમે એવા ઘરમાં જઈને જોજો જેના ઘરમાં છોકરા રૂપાળા છે પણ મા બાપ અભિમાની છે
અને એનો વારસો છોકરાઓને મળ્યા છે. એને કોઈ રમાડતું નથી હોતું, એમના સામું કોઈ જોતોય નથી હોતું, કારણ કે અભિમાન આગથી પણ ભોંડું છે. આગના નજીક જવાથી જેમ માણસ દાઝે છે, એમ અભિમાનીના થોડાક નજીક જાઓ તોય તમને દાજ લાગી જાય, તોય તમને ડાઘ લાગી જાય. એટલે કનૈયાને લોકો કેમ રમાડે છે? કારણ કે એને પોતાના સૌંદર્યનો ઈગો નથી, પોતાના સૌંદર્યનું અભિમાન નથી. અને અભિમાન નથી એટલે ફૂલની માફક બધા એને રમાડે છે, બધા રમાડે છે. પણ માત્ર અભિમાન એ સૌંદર્યની જ વાત નથી. તમારી પાસે પૈસો છે, અઢળક પૈસો છે. સદભાગ્ય સમજો કે અમને સાધુઓને ઘણા માણસો જોવાની તક મળતી હોય, ઘણા માણસો જોવાની. હું પંજાબમાં રહું, એક સજ્જન આવ્યા, મને કે મહારાજ કાલ મારા બંગલે તમારે જમવાનું છે, મારા બંગલે. મેં કહું હા સારું. બીજા દિવસે જમવા ગયા. એને બંગલો ના કહેવાય, ઘર કહેવાય, હાઉસ કહેવાય. બંગલાની એક વ્યાખ્યા છે. અને હાઉસ એટલે પણ હવે એ હાઉસ ને બંગલો કે છે. જમ્યા બરાબર, આવું તો થયા કરે. 2-3 દિવસ થયા, એક બીજો માણસ આવ્યો અને આવીને કે છે સાડે ગરીબ ખાને નો તુસી જીમણા આના, મારા ગરીબ ખાનામાં તમારે જમવા આવવાનું છે. મારા ગરીબ ખાનામાં એટલે ગરીબને રહેવાનું ઘર. એટલે હું સમજો કોઈ ઝોપડા જેવું હશે. અને બીજા દિવસે ગયો તો એનું ગરીબ ખાનું તો જુનાગઢના નવાબના મહેલને શરમાવે એવું ગરીબ ખાનું. જુનાગઢના નવાબનો મહેલ પણ એના આગળ પાણી ભરે એવું. કેટલું મોટું ગ્રાઉન્ડ, કેટલી લોન, કેટલા હિંચકા, કેટલું બધું, કેટલું ઘણું બધું. અને હું વિચાર કરું છું એક જ વસ્તુને માણસ કેવી રીતે રાખે છે. પેલાની પાસે ઘર છે પણ બંગલો કે છે, આની પાસે ખરેખર બંગલો છે પણ શું કે છે? ગરીબ ખાનું. ઘરે નથી કહેતો. અને એ શું બતાવે છે કે આ માણસને બંગલાનો ભાર માથે નથી ચડ્યો. અને જેને બંગલાનો ભાર માથે ના ચડ્યો હોય ને એને બંગલાનું સુખ મળી શકે, બંગલો એનો ભાર હસતા હસતા ઉપાડી શકે. પણ જો બંગલાનો ભાર તમે ઉપાડી લીધો તો તમારો ભાર બંગલો નહીં ઉપાડી શકે પછી, કારણ કે તમે પોતે જ બંગલાનો ભાર ઉપાડી લીધો. આ અભિમાન છે અને તમને હંમેશા એમ રહ્યા કરશે. અરે એક ઓળખીતા સજ્જન છે, હું શું વાત કરું તમને, 10 આંગળીઓમાં વીંટી પહેરે છે. એ તો સારું છે કે ભગવાને 10 જ આંગળીઓ આપી, બાકી જો પ્લાસ્ટિક સર્જરી કરી શકાતી હોય ને બીજી 10 જોડી શકાતી હોય તો એ 20 આંગળીએ વીંટી પહેરે. એટલે મેં એકવાર એમને પૂછ્યું, મેં કહ્યું આ 10 આંગળીએ તમે કેમ વીંટી પહેરો છો? મને કે ત્યારે આંગળીઓ ભગવાને શું કામ આપી છે? ઓહો, હવે ખબર પડી, વીંટી પહેરવા આપી છે. અને ખાસિયત એ કે જો તમે એમની પાસે બેઠા હો અને વાતચીત કરતા હોય તો વાતમાં આમ કર્યા કરે. એટલે શું, પેલે હીરા ચમકે એમ બતાવવા માટે આમ કર્યા જ કરતા હોય. આપણને એમ ખ્યાલ આવી જાય કે આ ઐશ્વર્યના ભારને આ માણસ પચાવી નથી શકતો. ઐશ્વર્ય કેટલાક માણસોને તમે જોજો, એમની પાસે જે નોટ હોય ને ઉપરની ગજવામાં મૂકી હોય, એમ પારદર્શક ગજવામાં, એટલે દેખાય કે છે એમ. અને કેટલાક લોકો એવા હોય સંતાડીને મૂકી હોય, ખબર ના પડે કોઈને, જાણી કરીને સંતાડીને મૂકી હોય, પેલા જાણી કરીને દેખાય એવી મૂકી હોય. તમારી પાસે જે કંઈ છે એનું જો મોહપૂર્વક વારંવાર પ્રદર્શન કર્યા કરશો તો એનો ભાર તમારા ઉપર ચડશે. અને એ ચડેલો જે ભાર છે એનું નામ અભિમાન છે. અભિમાન છે. પણ છતાં એટલી વાત તો છે કે તમે વિદ્વાન છો અને વિદ્વત્તાનો ભાર રાખો છો. ચલો વિદ્વાન છો ને, એમના સમજતા પૈસાનો જ ભાર હોય, પૈસાનો જ અભિમાન હોય, વિદ્યાનું અભિમાન હોય. એટલે વિદ્વત્તા અને સંતતા એ બેયમાં બહુ મોટું અંતર છે. વિદ્વત્તા પ્રાપ્ત કરી શકાય યુનિવર્સિટીમાંથી, કોલેજોમાંથી, પાઠશાળામાંથી. સંતપણું કોઈ યુનિવર્સિટી નથી પ્રદાન કરતું, કે આ સંતપણાની ડિગ્રી કોઈ નથી પ્રદાન કરતું. અમાપ વિદ્વત્તા હોય અને છતાંય એનો જરાય ભાર ના હોય ત્યારે એ સોનામાં સુગંધ ભળેલો સંત કહેવાય. વિદ્વત્તા ઘણી છે પણ જરાય ભાર નથી, એનો જરાય ભાર નથી. કેશવ કાશ્મીરી નામ સાંભળ્યું છે? બહુ એક જમાનો હતો જ્યારે કાશ્મીરમાંથી પંડિતો પેદા થતા. કાશ્મીરમાંથી પંડિતો, બ્રાહ્મણોનો દેશ, બ્રાહ્મણ સિવાયની બધી પ્રજા મુસ્લિમ થઈ ગઈ. બધી પ્રજા, ગુજ્જરો, ફલાણા 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 ફલાણા. તમે આજે જઈને જુઓ,
બ્રાહ્મણો હિન્દુ રહ્યા. અને બ્રાહ્મણોએ કદી એ વિચાર ના કર્યો કે આ બાકીના બધા મુસ્લિમ થઈ જાય છે, એને રોકવા જોઈએ, એને સમજાવવા જોઈએ, એને પાછા લેવા જોઈએ. કદી વિચાર જ ના કર્યો. મારે એ ચર્ચા નથી કરવી. એમાંથી તો આજે કાશ્મીરનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. ભૂલ પેલા લોકોની નથી, ભૂલ આપણી છે. અને ભૂલ હજુ સુધારી શકાતી નથી. કાશ્મીરે એટલા પંડિતો પેદા કર્યા. તમને જો રસ હોય તો અમારે ત્યાં શૈવ માર્ગ છે, અને શૈવમાં પણ અભિજ્ઞાન શૈવ છે. કાશ્મીરમાંથી એકથી એક ચડે એવા પ્રકાંડ પંડિતો. એમાં એક કેશવ કાશ્મીર બળદ છે. બળદને જ્યારે લાંબા ટાઈમ સુધી ખીલે બાંધી રાખો, પછી એને છોડો ને, એ છૂટે એવો સીધો ઉકરડામાં જઈને માથા મારે. પૂછી જુઓ, ખેડૂતોને પૂછી જુઓ. શિંગડા છે ને ઉકરડામાં ભરાવે.